तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललितान् श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीला प्रभुपाद की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। राम राम हरे हरे। हरे कृष्ण प्रभुजी दंडवत હરે प्रणाम। કૃષ્ણ ધન્યવાદ પ્રણામ વેલકમ. મારા અવાજમાં થોડો ગેપ હતો કે શું એવું લાગ્યું? ના પ્રભુજી બરાબર જ આવે છે. બરાબર છે. કારણ કે મેં પૂરું કર્યું ને પછી થોડીક સેકન્ડો પછી તમે બધાએ હરે કૃષ્ણ પૂરું કર્યું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ રાજેન્દ્ર ઠક્કર પ્રભુ વેલકમ. પરેશ શાહ પ્રભુ એવરીબડી વેલકમ. તો કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. કૃષ્ણ કૃપાલય પ્રભુ હરિબોલ. હરે કૃષ્ણ વેલકમ. સો ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. આજે 18મો અધ્યાય, છેલ્લો અધ્યાય આપણા 36 દિવસનું આ L2 ચાલી રહ્યું છે એમાં. અને મને ખૂબ આનંદ થાય છે. આ સેવા મને આપ સર્વ વૈષ્ણવોની સેવા કરવાની તક સાંપડી છે. તેના માટે હું હૃદયપૂર્વકનો આભારી છું. પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુનો, જેમને આ અભિયાન સરસ શરૂ કર્યું છે, શ્રીલા ગુરુદેવ અને આપણા બધા જ ગુજરાતીના ભક્તો, તમે બધા જે રેગ્યુલર જોડાઓ છો, ઈસ ગ્રેસ જીતેન્દ્ર ગોપેશ પ્રભુ જે આનું સંચાલન કરી રહ્યા છે. અને ગઈકાલે મેં કીધું હતું કે આપણે એક દિવસ એક્સ્ટ્રા થશે, પણ મારો પ્રયત્ન એવો રહેશે કે આજે જ હું આને કવર કરી લઉં, કારણ કે કાલે મારે બીજું એક સેવા છે. તો લેટેસ્ટ ટ્રાય કે આપણે એને પૂરું કરીએ આજે, અને બહુ સરસ રીતે કરીએ, નહીં કે જસ્ટ હરીભરીમાં. વિલ ટ્રાય ટુ કવર ઓલ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. તો ગઈકાલે આપણે એના વિભાગો જોયા હતા. પહેલાં 7 શ્લોકમાં ગુણોનું નિર્ધારણ, એટલે કે પ્રવૃત્તિ, શ્રદ્ધા અને ભક્તિના ગુણો પર આધારિત. પછી 8 થી 10માં આહાર વિવિધ ગુણોમાં. એ બધું 17મા અધ્યાયમાં હતું. મે વી વિલ કમ ટુ 18 ચેપ્ટર. તો એમાં અનાસક્તિ સાથે કાર્ય કરવું એ સાચો ત્યાગ છે. અને પ્રતિક્રિયા એટલે કે રિએક્શન્સ જે છે એનાથી આપણને મુક્તિ આપે છે અનાસક્તિ. પછી 13થી લઈને 18મા શ્લોકમાં પરમાત્મા દ્વારા નિર્દેશિત કર્મોની પ્રતિક્રિયા મુક્તિ લાવે છે, તેનું આપણે ડિસ્કશન કરશું. તો આપણે ગઈકાલે 8મા શ્લોક સુધી લીધું હતું. હવે 9મા શ્લોકથી આપણે શરૂઆત કરીશું. ઓકે, ચાલો. સો આપણે ગઈકાલે જોયું કે અર્જુનજી જે છે એ પ્રશ્ન પૂછે છે કે હે મહાબાહુ, તમે મને કહો કે, હે ઋષિકેશ તમે મને કહો કે, હે કેશિનિષુદન તમે મને કહો કે સંન્યાસ અને ત્યાગ વચ્ચેનો ફર્ક શું છે. અને ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ કંઈ સામાન્ય પ્રશ્ન નથી. એને અર્જુનજી જે છે, આમ જોવા જાઓ તો ઘણું બધું બધું જ જાણી ચૂક્યા છે. બાય નાઉ, બાય ફાર એમ જોવા જાઓ તો એમને બધું જ જ્ઞાન મળી ગયું છે. એને સો એમને જરૂર નથી વધારે પ્રશ્ન પૂછવાની. પરંતુ એ આ ગીતાનું કન્ક્લુડિંગ ચેપ્ટર છે. આપણે ગઈકાલે વાત થઈ હતી 700 શ્લોકોમાંથી 78 શ્લોક આ અધ્યાયમાં આવેલા છે. હરે કૃષ્ણ.
પ્લીઝ મ્યુટ રાખજો. હિના માતાજી. સો 78 શ્લોક આમાં છે અને 10% કરતાં વધારે ગીતાનો ભાગ આમાં છે. અને અર્જુનજી જે છે એ એમ કહેવાય ને કે ભગવાન પાસેથી ફાઇનલ કન્ક્લુઝન જેવા પ્રશ્ન કરી રહ્યા છે. એ કહે છે કે હે મારા પ્રિય કૃષ્ણ, હવે મને તમે આગળ ગાઈડન્સ આપો કે જેથી કરીને હું તમારું જે આ જ્ઞાન છે એની ઊંડાઈને સમજી શકું. હું તમારું આ જે જ્ઞાન છે એમાં જે પ્રેમની ઊંડાઈ છે એને સમજી શકું. બહુ વધારે મહત્વનો તો પ્રેમ છે ને. હિના માતાજીને આજે મ્યુટ થતું નથી. આઈ થિંક દેર ઇઝ સમ પ્રોબ્લેમ. એનીવે, તો જ્ઞાન કરતાં પણ વધારે એમનો જે પ્રેમ છે એમના હૃદયની જે અનંત કરુણા છે એને અર્જુનજી આ અધ્યાયમાં સમજવાનો પ્રયત્ન કરે છે અને એના દ્વારા આપણને પણ ભગવાનની જે કરુણા જે છે એની આપણને સમજ પડે. એને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો આપણે આજે આ અધ્યાયની ચર્ચા કરશું અને અહીંયા આગળ શ્રી કૃષ્ણ જે છે એ ભગવદ્ ગીતાની આખી જે યાત્રા હતી, ઇવન 17મા અધ્યાય સુધીના જેટલા બી છેલ્લા શ્લોકો આપણે હમણાં વાંચતા હતા, 17મા અધ્યાયનો ભાગ કેવી રીતે છે, તો એ બધું જ જે છે એ કૃષ્ણ અહીંયા આગળ પૂરું મતલબ કે કવર કરવાનો પ્રયત્ન કરશે. અને દેન આગળ આપણે 9મા શ્લોકથી શરૂઆત કરીશું. હવે કાર્યમિત્યેવ યત્કર્મ નિયતમ કિર્યતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મત. કાલે આપણે 2 પ્રકારના ત્યાગ જોયા હતા. એક રજોગુણનો ત્યાગ હતો અને એક તમોગુણનો ત્યાગ હતો. બરાબર? તો તમોગુણનો જે ત્યાગ હતો એમાં શું લક્ષણો હતા તમોગુણના ત્યાગના? હરે કૃષ્ણ, હેન્ડ રેસ કરવાના છે. તમોગુણના ત્યાગના કયા કયા લક્ષણો હતા? હરે કૃષ્ણ. 1 2 3 4 5. કોઈ નહીં? રમેશ વાસુદેવ પ્રભુ, તમોગુણના ત્યાગના કયા લક્ષણ છે? હા, લોપા ગોંડલિયા માતાજી, ચાલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. મોહવશ જે ત્યાગ કરવામાં આવે ને એ તમોગુણ. હા, હરી બોલ, ધન્યવાદ. રજોગુણના ત્યાગના કયા લક્ષણ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 1 2 3 4 5. અહીંયા શ્લોક પણ સામે જ છે. હા, ખુશી માતાજી બોલો. ઇન્દ્રિયો પર જે કંટ્રોલ કરવામાં આવે અને તમારો મનને અવાજ ક્લિયરલી નથી આવતો મને. જરા ધીમે બોલો તો, ધીરે ધીરે, વર્ડ બાય વર્ડ. ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવામાં આવે અને મનને કેન્દ્રિત કરવામાં આવે. હા, ઓકે. થોડુંક હજી સટીક જોઈએ છે. જે અહીંયા 8મા શ્લોકમાં તમને દેખાય છે તે કષ્ટપ્રદ સમજીને જે ત્યાગ કરવામાં આવે કે જેમાં તકલીફ થાય શરીરને, એવા ત્યાગને રજોગુણી ત્યાગ કહેવામાં આવે છે. એને પરંતુ જે હવે 9મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે ત્યાગ નિયત કર્મને કર્તવ્ય સમજીને કરવામાં આવે છે અને ભૌતિક સંગ તથા ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે ત્યારે એને સાત્વિક ત્યાગ કહેવામાં આવે છે. સો ફરજ સમજીને અહીંયા આગળ હવે તમે જુઓ આ સ્લાઇડમાં અહીંયા બતાવ્યું છે કે 7મા શ્લોકમાં એવું કીધું કે જે ત્યાગનું કારણ માત્ર ભ્રમ હોય એને તામસિક ત્યાગ કહેવાય છે. ભ્રમના કારણે, મોહના કારણે ત્યાગ કરી દે. બીજું તકલીફના કારણે ત્યાગ કરે તો રાજસી ત્યાગ કહેવાય. અને ત્રીજું ફરજ સમજીને કોઈ ફળની આશા વગર ત્યાગ કરે એને સાત્વિક ત્યાગ કહેવાય છે. એટલે બેસિકલી અર્જુન જે છે એ પોતાના કર્તવ્ય માટે ગાઈડલાઈન માગી રહ્યો છે કે ભગવાને કીધું કે યુદ્ધ કર, બરાબર, યુદ્ધ કરવું જરૂરી છે ડેફિનેટલી, પરંતુ એ યુદ્ધ કેવા ભાવથી કરવાનું છે. અને યુદ્ધ નથી કરવાનું એવું તો કીધું જ નથી, કે સંન્યાસ લઈ લે એવું તો કીધું જ નથી, પણ કર્તવ્ય પણ કર, પણ કેવા ભાવથી કર? તો કે સાત્વિક ત્યાગના ભાવથી કર. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યુદ્ધ કરવું એ કંઈ નાની મોટી વાત છે નહીં. અને ભૌતિક જગતમાં તમે જુઓ કે આપણે કોઈની જોડે ફાઇટિંગમાં ઉતરી પડીએ તો ફાઇટિંગ કરવા પાછળ બહુ જ બધી આપણી લાગણીઓ જોડાયેલી હોય અને બહુ જ હાઈલી ઇન્વેસ્ટેડ હોય વ્યક્તિ, ત્યારે હાથાપાઈ પર ઉતરી આવે છેલ્લે. બહુ જ જબરજસ્ત એની
એને એમ કહેવાય કે સ્ટેક બહુ હાઈ હોય અથવા ઇમોશન્સ આપણા લાગણીઓ બહુ જ વધારે હોય ત્યારે હાથપાય ઉપર ઉતરી આવે, બરાબર ને? તો એ એવી સિચ્યુએશન, અને પાછી ફાઇટિંગ એટલે શું હોય? મોટે ભાગે યુદ્ધ કરે તો ક્યાં આપણા પ્રાણ જાય કે આપણે બીજાના પ્રાણ લઈએ, બરાબર ને? એવી સિચ્યુએશન આવે. અથવા તો એક વ્યક્તિ જે છે એને બરાબર એમ કહેવાય કે માર પડે અથવા ઘાયલ થઈ જાય એકદમ મરણતોલ, અથવા બીજો વ્યક્તિ મરણતોલ ઘાયલ થઈ જાય અથવા એને માર પડે, ત્યારે યુદ્ધ પૂરું થાય. તો એવી સિચ્યુએશનમાં આવી જાય, ને એવી સિચ્યુએશનમાં પણ માત્ર એમ કહેવાય કે ફરજ સમજીને લડવું, અથવા તો માત્ર કૃષ્ણના આદેશનું પાલન કરવા લડવું, અને કોઈ ફળની આશા વગર લડવું કે ભાઈ મને રાજ્ય મળશે કે હું બદલો લઈ લઈશ કે નહીં, એવા કોઈ ફળની આશા વગર લડવું, તો એને સાચા અર્થમાં એટેચમેન્ટ વગર લડ્યા કહેવાય અર્જુનજી. અથવા તો આપણે જે કંઈ પણ કાર્ય કરીએ એને સાચા અર્થમાં આપણે નિસ્વાર્થ કાર્ય થઈ શક્યું કહેવાય. સો આ બહુ જ મહત્વનું છે જે અહીંયા આગળ શ્રી કૃષ્ણજી શીખવાડે છે. હવે ભગવાન કહે છે, ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ કુશલે નાનુસજ્જતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેઘાવિચ્છિન્ન સંશય. સત્વગુણમાં સ્થિત મનુષ્ય બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ ધૂણા કરતો નથી, કે શુભ બાબતોમાં કાર્યોમાં લિપ્ત થતો નથી, તે કર્મ બાબતે કોઈ સંદેહ ધરાવતો નથી. છિન્ન સંશય. આપણે ઘણા બધા રોજે ડિસિઝન્સ લેવાના હોય ને, આપણે રોજે જાત જાતના કામમાં પરોવાયેલા હોઈએ. આપણે કાંઈક કમાવાનું કામ હોય, ગૃહિણી હોય તો ઘરનું કામ હોય, બાળકોને સાચવવાનું ભણાવવાનું કામ હોય, અથવા તો તમે બહાર ખરીદી કરવા જાઓ તો પણ ઘણા બધા નિર્ણયો લેવાના હોય. રોડ ઉપર તમે વ્હીકલ ચલાવતા હો તો ઘણા બધા તમારે એમાં પણ ડિસિઝન્સ લેવાના આવે, બરાબર? એક્સિડન્ટ ના થવું જોઈએ, બીજાને તકલીફ ના થાય, તમારું શરીર સચવાઈ જાય, તમે યોગ્ય જગ્યાએ ટાઈમસર પહોંચી જાઓ, બરાબર? તો આ બધા આપણા જે પર્પસ હોય, આપણા જે હેતુ હોય એ સિદ્ધ થવા જોઈએ, રાઈટ? તો આ બધા કરવામાં આપણને ઘણા બધા સંદેહ થતા હોય છે, અને ઘણીવાર આપણને ઘણા બધા ડાઉટ્સ ક્લિયર થતા હોય છે. તો સંદેહ જે છે એને દૈત્ય સમાન ગણ્યા છે. અને ભગવદ્ ગીતામાં અર્જુને જ્યારે પણ સંદેહ વિશે પ્રશ્ન પૂછ્યો છે ભગવાનને, ત્યારે એવી રીતે પૂછ્યો છે કે ભાઈ કેસી નિષુદન, તમે કેસીને મારવા વાળા છો, મહાન દૈત્ય. મારો શંકા, મારો ડાઉટ પણ જે છે કેવો છે, એ પણ દૈત્ય જેવો છે. સો આપણા કર્મમાં કોઈ સંદેહ ના આવે તો આપણે સત્વગુણમાં સ્થિત કહેવાઈએ. અને તો સત્વગુણમાં સ્થિત ક્યારે થવાય? કે જ્યારે આપણને કોઈ પણ કાર્યના ફળ પ્રત્યે એટેચમેન્ટ ન થાય, અથવા તો એમાં કંઈક જેને એમ કહેવાય કે એની અશુભતા પ્રત્યે આપણને ઘૃણા ન થાય. એવું નહીં કે આપણે જાણી જોઈને ખોટું કરીએ, પણ એમાં કંઈક અશુભતા હોય તો છતાં પણ આપણને ઘૃણા ન થાય. તે બહુ જ મહત્વની વસ્તુ છે. તો ભગવાન અહીંયા છે કે છે સત્વગુણમાં શું છે કે અશુભ વિશે નફરત નથી, ને શુભ પ્રત્યે આસક્તિ નથી, અને કામ વિશે કોઈ શંકા નથી. ત્યારે એને જે વ્યક્તિ જે છે એને અસંશયી કહેવામાં આવે છે. નહીં દેહ ભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણ્ય શેષતઃ યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગીત્ય વિધીયતે. ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે, પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે. સો આ બહુ જ મહત્વની વાત છે. એને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે લોકો બધું છોડી છાડીને સંન્યાસી કે બ્રહ્મચારી બની જાય તો પણ એના કર્મ પૂરા થતા નથી. ઇનફેક્ટ તમે લોકોને ખબર હશે, ઘણા બધા લોકો જે ઇસ્કોનને જાણતા હોય, આપણે ઇસ્કોનમાંથી આ કોર્સ ચાલે છે એટલે ઇસ્કોનની વાત કરશું, કે ત્યાં આગળ બ્રહ્મચારી બની ગયા હોય ને એ લોકોનું જીવન આપણા કરતાં પણ વધારે વ્યસ્ત હોય છે. ખાલી દાખલા તરીકે તમે જોઈ લો કે પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુ, તો ક્યારેક આપણને એવું લાગે કે 24 કલાકમાંથી એ 26 કલાક કામ કરતા હશે, જે સામાન્ય કર્મી માટે શક્ય નથી. એને પ્રભુપાદ બે ઉદાહરણ આપે છે કે ઇસ્કોનના ભક્તો માટે એવું કે આપણે કેવા છીએ તો કે પેલા સાપ જેવા છીએ, કે સાપ જે છે એ ઉંદરે દર બનાવેલું હોય તો એ દરમાં જાય, ઉંદરને ખાઈ જાય ને ત્યાં શાંતિથી રહે. એટલે કે એ પોતે કશું કરતો નથી છતાં એને સરસ દર ભોગવવા મળે છે. તો દેટ મીન્સ કે કૃષ્ણના ભક્તો જે છે એને બાહ્ય
કંઈક એચિવમેન્ટ કરવા માટે મહેનત કરવી પડતી નથી. એમને સરસ જેને એમ કહેવાય કે જે કંઈ પણ બેઝિક જરૂરિયાત હોય એટલું મળી રહે છે. પરંતુ એક રીતે જોવા જાવ તો કૃષ્ણના ભક્તો સૌથી વધારે, પ્રભુપાદ એવું કહે છે કે તમે કર્મીઓ એટલે કે જે પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે મહેનત કરતા હોય કે બીજા કોઈક હેતુ માટે મહેનત કરતા હોય એના કરતાં ઇસ્કોનના જે ભક્તો જે છે એ વધારે કામ કરતા નજર આવશે. પ્રભુપાદ કહે છે કે તમે એની જોડે કમ્પીટ નહીં કરી શકો, કારણ કે ઇસ્કોનના ભક્તો જે છે એમને એટલું બધું એમ કહેવાય કે સેવાઓ હોય, સવારથી ઉઠે ત્યાંથી રાત્રે પડે ત્યાં સુધી એક એમ કહેવાય ને કે શ્વાસ લેવાની ફુરસત ન હોય. એટલું બધું, લાઈક નવી બેચ આવે છે તો પ્રભુ એના માટે તૈયારી કરતા હોય કે યાત્રા લઈ જવાની છે શ્રીંગમની, તો એની તૈયારી કરતા હોય. હમણાં ગુરુ મહારાજને મળવા ગયા હતા, રાઈટ? તો નવું બિલ્ડિંગ આપણું ગીતા રેસિડેન્સી બિલ્ડિંગ બનાવે છે, ગીતા ટ્રેનિંગ રેસિડેન્સી બિલ્ડિંગ, કે ત્યાં રહીને ગીતાનો કોર્સ કરી શકે, રાઈટ? તો આ બધું કરવામાં જેટલી મહેનત તમે વિચારો, એક નાનકડું ઘર બનાવવું હોય તો કેટલી મહેનત કરવી પડે છે. અને આ તો ભગવાનનું સરસ મંદિર બનાવ્યું, પછી બ્રહ્મચારી આવાસ બનાવ્યો, હવે ગેસ્ટ હાઉસ, હવે ગીતા મંદિર, ગીતાજીનું કોલેજ, ગીતા કોલેજ બને છે, અને પછી ગેસ્ટ હાઉસ બનશે, પછી પાછું અંદર બીજું જે લાઈક ક્રિએટિવ ગોવિંદાસ કે બાળકોને રમવા માટેનું બધું બનાવશે. સતત વ્યસ્ત. બુક ડિસ્ટ્રીબ્યુશન આવે, હમણાં ગીતા મેરેથોન હતી તો બુક ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય. સો મેની યુઝ જય પતાકા સ્વામી મહારાજની તમે ડાયરી જુઓ, દિવસના ઘણીવાર 25 મેસેજ આવે અને આપણને આશ્ચર્ય થાય. એરપોર્ટ જતા હતા, લગભગ એરપોર્ટ જઈને ચેકિંગ થવામાં 2 થી 2.5 કલાકનો સમય લાગ્યો. તો થ્રુ આઉટ એ દરમિયાન એ માયાપુર બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં વ્યસ્ત હતા. એને કે ખાલી ચેકિનમાં જેટલો ટાઈમ ચેકિન કર્યું, પેલો પોલીસ ચેક કરે એટલો સમય કે હું એ મિટિંગમાં નહોતો, બાકી થ્રુ આઉટ એ મિટિંગમાં હતા. તો આપણને લાગે કે હું પણ એકદમ ગધેડાની જેમ કામ કરું છું, અને બીજા જે બ્રહ્મચારી છે, સંન્યાસી છે, મહારાજ છે, એ પણ આટલું બધું કામ કરે છે. તો બેમાં ડિફરન્સ શું છે? એમનું જે કામ જે છે એ કેવો છે? એકદમ એમ કહેવાય કે કૃષ્ણ માટેનું છે, એના ફળ માટેનું એમને એ નથી. એમને એમ છે કે મારું જીવન કેવી રીતે હું સમર્પિત કરી દઉં. હું મારા જીવનની ક્ષણે ક્ષણ, મારા શરીરનો શ્વાસે શ્વાસ હું કેવી રીતે શ્રી કૃષ્ણના સેવા માટે કે શ્રી કૃષ્ણના ભક્તોની સેવા માટે સમર્પિત કરી શકું. દેટ ઇઝ ધ ડિફરન્સ. હવે આપણને એવું થાય કે આપણે તો એમના જેવું નથી કરતા, તો આપણે કેવી રીતે આવો વાસ્તવિક ત્યાગી બની શકીએ? તો આપણે પણ જે કંઈ પણ કરીએ છીએ, બેઝિકલી સવારમાં ઉઠીએ તો સૌથી પહેલાં સમજો કે તમારામાંના તો મોટાભાગના 60-70 જણા તો મંગલ આરતી એટેન્ડ કરે છે. એ વખતે જ આપણું આખું ટ્યુનિંગ થઈ જાય, કારણ કે સવારનો સમય એટલો અદ્ભુત સમય હોય કે આપણને આખા દિવસનું એમ કહેવાય ને કે માઇન્ડનો કંપાસ એટલે એને ગુજરાતીમાં શું કહેવાય? પેલો પેન્સિલ મૂકવાનો નહીં, હો, પેલો દિશા બતાવે ને. તો એ જે કંપાસ છે, એ કંપાસની સોય જે હોય એ એકદમ હોકાયંત્ર. થેન્ક યુ વિક્રમ પંડ્યા પ્રભુ. હોકાયંત્ર. તો આ હોકાયંત્ર જે છે એની સોય જે હોય એ નોર્થમાં જ હોય, હંમેશા ઉત્તરમાં, બરાબર ને? તો જેવું આપણે સવારનો એ સમય આપણો મંગલ આરતી કરીએ અને પછી આપણે 2 કલાક જપ કરીએ, આપણે ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે હે કૃષ્ણ, આજે હું જે કંઈ પણ કર્મ કરું, હું જે કંઈ પણ શબ્દ બોલું, હું જે કંઈ પણ મારા મનમાં વિચાર આવે, તે વિચાર તારી સેવા માટેનો હોય. ભલે બાહ્ય રીતે એવું લાગે કે આપણે આપણા પૈસા કમાવા માટેનું જે બિઝનેસ છે, જે નોકરી છે, જે કંઈ પણ આપણે કરીએ છીએ ઇનિશિયેટિવ, અથવા તો ગૃહિણી ઘરનું કામ કરે, બાળકોનું સાચવવાનું, તો બહારથી એવું લાગે કે એના માટે કરે છે, પણ ઇન્ટરનલી હે કૃષ્ણ, હું જે કંઈ પણ કરું એ કારણ કે તે મને શરીર આપ્યું છે, કારણ કે તે મને આ સિચ્યુએશનમાં મૂક્યો છે, તો એ સિચ્યુએશનમાં હું તે મને જે જવાબદારી આપી છે પૂરી કરવા માટે હું કરી રહ્યો છું, અને અલ્ટિમેટલી તારી સેવા છે. વિથ ધેટ વેન વી ડુ, ધેન વી આર ડુઈંગ ઇટ ઇન અ કૃષ્ણ કોન્શિયસ વે. એને પ્રભુપાદ ભગવદ્ ગીતામાં આગળ પણ સમજાવી ગયા છે કે આઈ થિંક 13મા અધ્યાયમાં જ્યારે જ્ઞાન માટેના મિનિમમ ગુણોનું વર્ણન આવે છે, ત્યારે પણ કહે છે કે ભાઈ, જો તમે એવા ફેમિલીમાં હો કે જ્યાં આગળ તમે કૃષ્ણ ભાવનામૃત ખેડવાનો પ્રયત્ન કરતા હો, તો તમારે કશો જ ત્યાગ કરવાની જરૂર નથી. ઇવન આ કળિયુગમાં ત્યાગ અથવા જંગલમાં જવું પણ અનુકૂળ નથી. એટલે વિથ ધેટ ઇન્ટેન્ટ ઇફ વી ડુ, દેન ઇટ હેલ્પ્સ અસ, કે આપણી ચેતનાને હંમેશા ઉપર રાખે છે. ભલે ને બહાર રીતે આપણે એ જ કરતા નજર આવતા હોઈએ,
પણ અંદરથી આપણે અલગ હોઈએ છીએ. અનિષ્ટમ મિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્ય ત્યાગીનામ પ્રત્ય નતુ સંન્યાસીનામ ક્વચિત. જે ત્યાગી નથી તેને માટે ઈચ્છિત, અનિચ્છિત અને મિશ્રિત એમ 3 પ્રકારના કર્મ પણ મૃત્યુ પછી મળે છે. પરંતુ જે સંન્યાસી છે તેને આવા ફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી. તમને યાદ હોય તો ભીષ્મ પિતામહ જે છે, ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું અને છતાં પણ એ પોતાના મૃત્યુને રોકી રાખે છે. શું કારણ હતું? હેન્ડ રેઝ કરજો, જાતે અનમ્યુટ કરીને ન બોલતા. શું કારણ હતું? હરે કૃષ્ણ. 1 2 3 4 5. બોલો ખુશી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા. એમની ઈચ્છા મૃત્યુનું વરદાન હતું અને એ મૃત્યુને રોકી રાખે છે. એના 2 રીઝન છે. એક, જ્યારે એમની મૃત્યુ થઈ ત્યારે સૂરજ દક્ષિણમાં હતા તો એમને વેઇટ કરતા હતા કે જ્યારે ઉત્તરની બાજુ જશે ત્યારે પ્રાણ છોડશે. અને બીજું, એમને પરમપિતા પરમાત્મા આપણા પ્રભુજી શ્રી કૃષ્ણને પોતાની આંખની સામે રાખવા હતા જ્યારે એમણે પોતાના અંતિમ શ્વાસ છોડવા હોય ત્યારે પ્રભુને એમણે પોતાની સામે ઊભા રાખીને સ્તુતિ કરવી હતી. હરી બોલ. હરે વેરી નાઇસ માતાજી, થેન્ક યુ. યસ, રમેશ વાસુદેવ પ્રભુ, કંઈ અલગ છે આનાથી તો કયો. અનમ્યુટ નથી તમે. હરે કૃષ્ણ. હા બોલો. તો જયારે ભીષ્મ પિતામહ પાંડવોને મારવાની જયારે દુર્યોધન આગળ પ્રતિજ્ઞા હતી કે કાલના સૂર્યાસ્ત પહેલા હું પાંડવોનો વધ કરી લઈશ, એટલે આ કૃષ્ણને ખબર હતી એટલે દ્રૌપદીને લઈને વહેલી પરોઢે જયારે ભીષ્મ પિતામહ ધ્યાનમાં હોય છે એટલે દ્રૌપદીને શીખવાડીને લઈ ગયેલા કે ધ્યાનમાંથી ઉઠે તારે વંદન કરવાના અને તને એ વખતે તને અખંડ સૌભાગ્યના વરદાન એ કહે છે તને. એટલે એ તો તું કહે છે કે તમારો વરદાન સાચું કે મેં પાંડવોને મારવાની પ્રતિજ્ઞા લીધી છે સાચું, એટલે મારા આશીર્વાદ સાચા પડશે કે પ્રતિજ્ઞા તો તૂટ્યા કરે કે તને લાવ્યું કોણ અહીંયા આગળ કે તો મારી સખી જોડે આવી છે. છાવણીની બહાર આવે છે દ્રૌપદીનો ભીષ્મ પિતામહ, એટલે કૃષ્ણ કાળો કામળો ઓઢીને ઉભા હોય છે એટલે હું જોઈ જાય છું કે કૃષ્ણ ક્યાં છે. પણ તે કૃષ્ણ વરદાન આલે છે કે હું તમને તમારી છેલ્લી ઈચ્છા પૂરી કરી, છેલ્લી કરીએ તમારી. અચ્છા, હરી બોલ. એક નવો જ એંગલ તમે કીધું પ્રભુ. થેન્ક યુ ફોર શેરિંગ. સો એમનું વરદાન સાચું પડશે એવી એમને ખાતરી હતી એટલે આવ્યા હતા, એટલે રોકાયા હતા, રાઈટ? કે ભાઈ ત્યાં સુધી હું જીવ પકડી રાખું. ઓકે, અર્ચના માતાજી, તમે હેન્ડ રેઝ કર્યો તો તમારે કંઈક એડ કરવાનું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એવું પણ હતું ને કે જ્યાં સુધી હસ્તિનાપુર સુરક્ષિત ના થાય ત્યાં સુધી હું મારા પ્રાણ નહીં ત્યાગું. હરી બોલ. વન્ડરફુલ માતાજી, સરસ. 3 આન્સર સટીક છે અને સાચા છે અને ખરેખર મહત્વના છે. તો હું એ જ પોઈન્ટ પર આવતો હતો કે અહીંયા આગળ જે કહેવામાં આવે છે કે ભાઈ મૃત્યુ પછી આ જે 3 પ્રકારના ફળ ભોગવવા પડતા નથી, એના માટે બહુ મહેનત કરવી પડે એને. એના માટે આખું જીવન એવું જીવવું જોઈએ કે જ્યારે 3 પ્રકારના ફળથી મુક્તિ મળી જાય. અને પ્રભુપાદ એવું કહે છે કે ભક્તિ મતલબ શું? તો ભક્તિ મતલબ એ જાણવું કે તમારું ફ્યુચર શું છે, એને તમે ક્યાં એમ કહેવાય કે મૃત્યુ પછી અથવા તો નેક્સ્ટ જન્મ ક્યાં છે, શું છે. બાકી બીજા 99% લોકોને તો એમાં ખબર જ નથી હોતી કે એમને એમાં પડવું જ નથી હોતું. તો ભીષ્મ પિતામાં પોતાનું શરીર ત્યજવાનું જે છે એમાંનું એક કારણ એ છે કે ભાઈ હું ઉત્તરાયણમાં હોય ત્યારે જ ત્યજીશ. આગળ ઇવન 6થા અધ્યાયમાં આવ્યું કે યોગીઓને કેટલી બધી મહેનત કરવી પડે કે ભાઈ ઉત્તરાયણમાં સૂર્ય હોય ત્યારે ત્યજવાનું, સૂર્યોદય સમયે ત્યજવાનું, સૂર્યાસ્ત સમયે નહીં ત્યજવાનું, વધતી તિથિ હોય, પૂર્ણિમા આવતી હોય ત્યારે ત્યજવાનું, ઘટતી તિથિ હોય, અમાસ આવતી હોય ત્યારે નહીં ત્યજવાનું. કેટલા બધા એમને વિપ્સ અને બટ્સ રાખવા પડે. પણ ભગવાનના ભક્તો હોય છે એના માટે બહુ સરળ થઈ જાય છે. જેવી રીતે અહીંયા આગળ કીધું છે ને કે જે ત્યાગી નથી એને આ કર્મફળ મળે છે, પણ સંન્યાસી છે અથવા તો જે ખરેખર હૃદયપૂર્વક ભગવાન માટે જીવે છે એને આવા સુખ દુઃખ ભોગવવા પડતા નથી.
ઇટ ઇઝ તમે જુઓ કે જીવન સફળ કરવાનો કેટલો સરળ રસ્તો ભગવાન અહીંયા આગળ બતાવે છે. અર્જુનને અહીંયા આગળ કહે છે કે ભાઈ જો તારે સંન્યાસ તો નથી લેવાનો, બરાબર, પણ તું માત્ર મારા માટે લડીશ અને એવું કરવાથી જો તું સાચો ત્યાગી બનીશ તો જો તારું મૃત્યુ પણ થશે તો પણ તારે તારા કર્મોના ફળ ભોગવવા પડશે નહીં. અર્જુને કીધું હતું ને કે આટલા બધા લોકોને મારું તો કેટલો બધો પાપ લાગશે મને, હે, અને આટલું બધું જો પાપ લાગશે તો જન્મો જન્મ સુધી મારે નરકમાં પીડાવવું પડશે અથવા તો અનંત સમય સુધી. પણ ભગવાન કહે છે કે ભાઈ જો તું આ ત્યાગથી, આ ત્યાગ એટલે બહુ મોટો ત્યાગ છે, નાનો મોટો ત્યાગ નથી. એને ત્યાગ એટલે કેવો છે કે એમના ગુરુને મારવાના છે, એમના દાદાને મારવાના છે, એમના ભાઈઓને મારવાના છે, જે કોઈ પણ પ્રિયજન દેખાય છે બધાનો વધ થવાનો છે. અને એ બધું જ તારું, જેને એમ કહેવાય કે એટેચમેન્ટ જે છે એ તારે હોમી દેવાનું છે, માત્ર ને માત્ર મારા શબ્દો ઉપર આગળ આવવાનું છે. જો તું એ કરીશ તો ઇન કેસ તારું શરીર, ઇવન યુદ્ધમાં તું શરીર છોડીશ કે યુદ્ધ પછી પણ, સમજો કે યુદ્ધ જીતી ગયા અને અનેક વર્ષો સુધી રાજ્ય કર્યા પછી પણ જ્યારે તું શરીર છોડીશ ત્યારે પણ તને આ કર્મોના ફળ ભોગવવા પડશે નહીં. નહીં તો એવું કહે છે કે નાનકડી કીડી પણ આપણે ચાલતા હોઈએ ને આપણને દેખાઈ ના હોય ને મરી ગઈ હોય તો એનું પર ફળ તો ભોગવવું પડે, બરાબર ને. અને ભૌતિક જગત એવી રીતે ગોઠવાયેલું છે ને કે કોઈ પણ કાર્ય પાપ વગર થવું શક્ય જ નથી. અને એટલા માટે તો પ્રભુપાદ તો જાણતા હતા, અને પ્રભુપાદે આપણને સરસ મજાનો સોલ્યુશન આપ્યું છે. રોજ સવારે આપણે મંગલા આરતી પછી કરીએ છીએ એ સોલ્યુશન કયું છે પાપોનું સોલ્યુશન? હરે કૃષ્ણ. નામ જપ. હરિનામ જપ. હરિનામ નામ અપરાધ. હરિનામ જપ એ માત્ર પાપ દૂર કરવા માટે નથી. હરિનામ જપથી ડેફિનેટલી પાપ કપાય, પણ હરિનામ જપ જે છે એ મેઇનલી કૃષ્ણ પ્રેમ આપણને આપે અને આપણે આ જીવનને તરી શકીએ. પણ જે છે તુલસી આરતી, યાદ, એના પછી આપણે પ્રદક્ષિણા કરીએ છીએ, યાની કાની ચ પાપાની. જેને આવડતું હોય ગાઓ, અને બધાને આવડતું હશે એવી મને આશા છે. બ્રહ્મ બ્રહ્મહત્યાધિકાની ચ તાની પ્રાણસ્ય પદે હરી બોલ. એક એક ડગલે ડગલે બ્રહ્મ હત્યાનું પાપ પણ, અને બ્રહ્મ હત્યાનું પાપ એટલે બહુ મોટું પાપ ગણાય છે. જે સાચો ખરેખર વ્યક્તિ બ્રાહ્મણના ગુણો સાથે જીવતો હોય અને એની હત્યા કરવામાં આવે તો ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે એના ફળમાંથી બચી શકે. પણ તુલસીજીની પ્રદક્ષિણા આપી છે આપણને. અને જેમ પાપ ઓછા થાય તેમ તેમ આપણે વધારે ને વધારે સાત્વિક બની શકીએ, આપણે વધારે ભક્તિ તરફ, કૃષ્ણનું યાદ કરવા તરફ ઇઝી થઈ જાય એને. સો હવે ભગવાન જે છે 3 પ્રકારના કર્મોનું વર્ણન કરે છે, અને ખાસ કરીને કાર્યની સિદ્ધિ અને સફળતા માટે કોણ જવાબદાર છે એનું વર્ણન કરે છે. પશ્યૈતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વ કર્મણામ. હે મહાબાહુ અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણ હોય છે. અને હવે તું મારી પાસેથી તે સાંભળ. 5 પ્રકારના કારણો. આપણને તો એવું થાય ને, મોટે ભાગે આપણને જ્યારે સફળતા મળે ને ત્યારે આપણે આપણો કોલર ઊંચો કરી દઈએ, આ હા હા કેટલું સરસ મેં કામ કર્યું, હે, મને આવડે જ છે, અથવા તો સ્વાભાવિક છે, મને આ સફળતા મળવી જ જોઈએ. દાખલા તરીકે કંઈ ક્લાસ હોય તો ક્લાસ બહુ, જેને કહેવાય કે પોતાના સંતોષ પ્રમાણે થાય, અથવા તો જે ક્લાસમાં પાર્ટિસિપન્ટ હોય એના સંતોષ પ્રમાણે થાય. અને જે ક્લાસ લેવાવાળો વ્યક્તિ હોય એને એવું અભિમાન થાય કે આહા મેં સરસ કર્યું. દાખલા તરીકે હું એમ અનુભવું કે ના ના, આ તો બહુ સરસ ક્લાસ મેં લીધો અને મને ઘણું બધું આવડતું હતું, મેં મારું જ્ઞાન હું રજૂ કર્યું. તો એ વાત ખોટી છે. અને અહીંયા આગળ બહુ સરસ અર્જુનજીને કૃષ્ણજી સમજાવે છે કે 5 કારણો છે. અને આ દ્વારા કૃષ્ણજી એવું પણ સમજાવે છે કે જો ભઈલા આ યુદ્ધ તું જીતી જઈશ તો પણ એની પાછળ 5 કારણો છે. અચ્છા, યુદ્ધ જીતીને તારું બાકીનું જીવન પણ તું સફળતાપૂર્વક જીવી લઈશ તો પણ એવું નહીં માનવાનું કે યુદ્ધ મેં મારી ક્ષમતાથી જીત્યું ને આ જીવન પણ સફળતાપૂર્વક હું મારી ક્ષમતાથી જીવ્યો. નહીં, 5 કારણ હોય છે. અને આ સમજવાનું પાછું બીજો એક બેનિફિટ છે. એક બેનિફિટ છે કે આપણને અભિમાન ન થાય જ્યારે સફળતા મળે ત્યારે. બીજો બેનિફિટ એ છે કે આપણને જ્યારે નિષ્ફળતા મળે, કારણ કે ભૌતિક જગત તો કેવું છે, ડગલે ને પગલે નિષ્ફળતા તો મળવાની જ છે. તો નિષ્ફળતા મળે ત્યારે અત્યારે મોટા ભાગના લોકો
કે જે ગીતાને નથી જાણતા, ગીતાને નથી સમજતા, એ લોકો સ્ટ્રેસમાં આવી જાય છે. એમને બહુ એન્ઝાયટી થાય રિઝલ્ટ આવવાનું હોય તો, પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું હોય કે કાંઈ પણ એમ ખબર પડવાની હોય, કંઈક ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ આવવાનું હોય, ઇવન પોતાના છોકરાનું ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ આવવાનું હોય, અથવા તો પોતાના પુત્ર પુત્રીનું કંઈક સગું પાકું થવાનું, એટલી બધી એન્ઝાયટી હોય ને, આખી જિંદગી કશું ના થયું હોય પણ પુત્ર પુત્રીના લગ્ન વખતે અથવા લગ્ન પછી અથવા તો એના અવતરણ વખતે કે અવતરણ પછી છે ને તુરંત બીપી ડાયાબિટીસ થઈ જતું હોય છે. અને એવું ખાવાની એમની જે રહેણીકરણીમાં કંઈ ફેર નથી થયો, એમના રોજિંદી એક્સરસાઇઝમાં કંઈ ફેર નથી થયો, પણ જસ્ટ બિકોઝ ઓફ ધેટ એમને એ પ્રસંગ જે છે એના કારણે એમને બ્લડ પ્રેશર કે બીજા બધા રોગો થઈ જતા હોય છે. સો બેસિકલી એનું કારણ એ છે કે વ્યક્તિ પોતાને કરતા સમજે છે. જ્યારે આપણે આ 5 કારણોને સમજીએ ત્યારે જ્યારે આપણને નિષ્ફળતા મળશે અથવા આપણા જે પ્રિયજન છે એના જીવનમાં કંઈક અઘટિત બનશે ત્યારે આપણે એનાથી હતાશ નહીં થઈ જઈએ. અને લોકો આજકાલ ડિપ્રેશનમાં આવી જાય છે. અત્યારે માનસિક ડૉક્ટરો જે છે એમના દવાખાના ઉભરાતા હોય છે. એટલો મોટો વ્યવસાય છે વિશ્વ લેવલ પર એ દવાઓનો, એ કારોબારનો જબરજસ્ત. હજી ભારતમાં શરૂઆત તો થઈ જ ગઈ છે, તેમાં પણ છે, પણ વિદેશમાં તો એના બહુ જ મોટા એમ કહેવાય કે પાયા ઉપર બિઝનેસ ચાલે છે. સો આ કારણો સાંભળવાથી અને સમજવાથી, એને આપણે હૃદયમાં ઉતારવાથી આપણે કાર્યની સિદ્ધિ અથવા તો એની જે નિષ્ફળતા છે એને સારી રીતે સમજી શકીએ છીએ. સો 14મા શ્લોકમાં ભગવાન કહે છે કે અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. 5 કારણો છે. કર્મનું સ્થાન, બાજુમાં બતાવ્યું છે, એક ફેક્ટરી બનાવી હોય તો જગ્યા જોઈએ. કર્તા એટલે કે એમને બાંધવાવાળો, ફેક્ટરી બનાવવાવાળા કોઈ જોઈએ, લેબર્સ હોય કે એન્જિનિયર્સ હોય, જે કોઈ પણ હોય. પછી વિભિન્ન ઇન્દ્રિયો જોઈએ, એટલે કે એમને કોઈ વસ્તુઓ જોઈએ. સમજો કે ખાડો ખોદવો હોય તો પાવડો જોઈએ, તગારા જોઈએ, એવી રીતે. અને અનેક પ્રકારના પ્રયાસો. હવે માણસો ભેગા કરી દો પણ માણસો હડતાલ પર ઉતરી જાય તો કંઈ કામ થાય નહીં, એટલે એમની મહેનત પણ જોઈએ. અને છેલ્લે દૈવ એટલે કે પરમાત્મા, એને જે દૈવની સહાયતા જોઈએ. જો આ 5 વસ્તુ ના હોય તો આ 5 કારણો જે છે એમાંથી કોઈ પણ એક કારણ ના હોય તો એ શક્ય નથી કે વ્યક્તિ જે છે એ કંઈક કરી શકે. એને બહુ જ મહત્ત્વની વાત છે કે આપણે જો એવું સમજીએ કે હું જ કરતા છું તો એ વસ્તુ ખૂબ જ એમ કહેવાય કે આપણને હેરાન કરે છે. વ્યક્તિનો જે મિથ્યા અહંકાર જે છે એ મોટે ભાગે એની આસપાસ વણાયેલો હોય છે કે હું આઈ, મી એન્ડ માઇન્ડ, ઇંગ્લિશમાં જેને કહેવાય કે હું કરતા છું, મને તમે સાચવો અને આ બધું જ મારું છે. એટલે અહીંયા આગળ ભગવાન કહે છે કે ભાઈ એ વાત ખોટી છે. આ 5 કારણો જે છે એ અત્યંત મહત્ત્વના છે અને એ 5 કારણોને સમજવાથી આપણે આપણા જીવનને સમજી શકીએ છીએ, જીવનમાં બનતી ઘટનાઓને સમજી શકીએ છીએ. એવું નથી કે બીજા બધાને ખબર નથી હોતી, પરંતુ જ્યાં સુધી આપણે ભગવાનના વચનો સમજીને જ્યારે આને સમજીને નહીં ત્યાં સુધી આપણે એવું કહી શકાય કે માત્ર બ્રહ્મમાં જીવીએ છીએ, સો કોલ્ડ ફિલોસોફીમાં જીવીએ છીએ. તો કૃષ્ણજી જે છે એ અહીંયા અર્જુનને સમજાવે છે. તો સૌથી પહેલું કારણ જે છે એને ભગવાન કહે છે કે પહેલું કારણ છે જગ્યા, શરીર રૂપી જગ્યાની વાત કરી છે. એટલે જગ્યા જોઈએ. જો જગ્યા ના હોય તો કશું થાય નહીં. સ્પેસ, કોઈ પણ કાર્ય માટે એક પ્રોપર જગ્યાની જરૂર છે, રાઈટ? હવે કોઈ વ્યક્તિ જે છે એને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું હોય, પરંતુ એ સમજો કે કોઈ આદિવાસી એરિયામાં જતો રહે અને મતલબ કે સમજો કે ત્યાં જ એનો જન્મ થયો હોય અને ત્યાં આગળ કાંઈ નેટવર્ક પણ ના હોય, કમ્પ્યુટર તો જવા દો, સ્કૂલ પણ ના હોય, કોલેજ પણ ના હોય અને ત્યાં જ રહીને એને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું હોય તો એ કંઈ બની શકે? શક્ય નથી ને. એને પ્રોપર જગ્યા તો જોઈએ ને. હવે તમે છો અને હું છીએ તો મારે અહીંયા આગળ બેસવા માટે જગ્યા જોઈએ. તમે જ્યાં આગળ પણ છો ત્યાં આગળ પણ તમારે જગ્યા જોઈએ. તમે દાખલા તરીકે આપણે બધા ભેગા હોઈએ, સમજો કે આ ઇન્ટરનેટથી નહીં પણ આપણે ઓનલાઈન નહીં ઓફલાઈન જોડાયા છીએ અને તમને એમ કે જાઓ શાક માર્કેટમાં જઈને તમે ક્લાસ કરો અને હું ભગવદ્ ગીતા બોલવા માટે પણ તૈયાર છું,
અને તમે સાંભળવા માટે પણ તૈયાર છો. હા, હું પણ તૈયારી કરીને આવ્યો છું અને તમે પણ નોટ ને પેન ને બધું જ લઈને આવ્યા છો. પણ શાક માર્કેટનો કોલાહલ હોય અને ત્યાં આગળ બેસીને આપણે ભગવદ્ ગીતાની ચર્ચા કરવી હોય તો કરી શકાય? ન કરી શકાય ને. હા, સો સ્થળ જે છે એ ખૂબ મહત્વનું છે, અત્યંત મહત્વનું છે. એમ કહેવાય કે પ્રાથમિક જરૂરિયાત છે, સૌથી પહેલી જરૂરિયાત સ્થળની છે. પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુ કહે કે પ્રભુપાદે જ્યારે ઇસ્કોનની મુવમેન્ટ ચાલુ કરી હતી ત્યારે એમને કીધું કે આપણે મોટા મોટા મંદિરો નથી બનાવવા, આપણે બુક ડિસ્ટ્રીબ્યુશનને એના ઉપર ફોકસ કરશું. પછી જેમ આગળ ગયા, થોડાક વર્ષો ગયા, પછી પ્રભુપાદે કીધું કે નહીં, મંદિરો બનાવવા જોઈએ. કારણ કે મંદિર એક જગ્યા છે કે જ્યાં આગળથી માયા ઉપર તમે બોમ્બાર્ડિંગ કરી શકો. અને મંદિરમાંથી બુક ડિસ્ટ્રીબ્યુશન થાય, મંદિરમાંથી સંકીર્તન માટે બધા ભક્તો જે છે એ નીકળે, મંદિરમાંથી પ્રસાદ વિતરણ થાય, મંદિરમાં ભક્તો આવીને સાથે જપ કરી શકે, મંદિરમાં વિગ્રહ સેવા થઈ શકે. રાઈટ? તો જગ્યા જે છે એ પ્રાથમિક જરૂરિયાત છે. અને જગ્યા પણ પાછી કેવી ઉપયુક્ત જગ્યા જોઈએ. હા, એવું નહીં કે ગમે તે જગ્યા ચાલે. તમને જેટલી જોઈએ એટલી અને જેવા વાતાવરણવાળી જોઈએ તેવા વાતાવરણવાળી થાય. ઘણીવાર નથી કહેતા કે મેરેજમાં જવાનું હોય અથવા ઘરમાં કોઈ પ્રસંગમાં જવાનું હોય તો હવે મોટા બધા જતા હોય અને જે બાળક હોય સ્કૂલમાં ભણતું હોય અથવા કોલેજમાં ભણતું હોય એ બાળકને પરીક્ષા હોય અને પરીક્ષા લગ્ન વખતે કે પ્રસંગ વખતે ના હોય પણ એ પછી તરત જ હોય. તો એના ઘરના મોટા લોકો કહે કે ભાઈ કાંઈ વાંધો નહીં, તું ચોપડી લઈ લે, આપણે લગ્નમાં જ્યાં જઈશું ને ત્યાં આગળ તું વાંચી લેજે. હા, તો એને લઈ પણ જાય ત્યાં આગળ. અને ચલો એવી પણ વ્યવસ્થા કરી દે કે ભાઈ કોઈક જે જગ્યા હોય કે જ્યાંથી એને બહુ અવાજ ના આવે અથવા બહુ ડિસ્ટર્બ ના કરે, પણ છતાંય વાતાવરણનો તો ફેર પડે ને. ઘરમાં બધા જે છે એ સમજો કે ચર્ચા કરતા હોય કે કોણ કેવી રીતે તૈયાર થશે અથવા તો કોણ કેવી રીતે કઈ કઈ સેવાઓમાં ભાગ લેશે, કોણ જે છે અથવા તો કયા કયા પ્રકારના પકવાન બનવાના છે, અથવા તો જે મહેમાન આવશે એમને કેવી રીતે રિસીવ કરવાના છે. જો બધા એમાં વ્યસ્ત હોય ને પેલું બાળકને તમે એમ કહો કે ભાઈ જા તું ઉપર રૂમમાં બેસીને ભણ, પણ વાતાવરણ જ ન હોય, એને જગ્યા પણ આપી દીધી તમે. પણ એટમોસ્ફિયર ઘણીવાર આપણે બધા અનુભવતા હોઈએ છીએ અને ખબર હોય છે. એક ઇંગ્લિશમાં શબ્દ છે વાઇબ્સ, અથવા તો તરંગો. એ જગ્યાના વાઇબ્સ બહુ આવે છે. તમે ઇસ્કોનમાં જાઓ દર્શન કરવા તો તમને આમ કોઈ પણ તમારા ગામમાં કે આજુબાજુમાં જે કંઈ પણ હોય તમને એમ લાગે હા ભગવાન જાણે કે સરસ આપણી સાથે ઇન્ટરેક્શન કરી રહ્યા છે, આપણને આશીર્વાદ આપી રહ્યા છે. કેમ? તો કે ત્યાં આગળ રોજે સવારના બધા જ ભક્તો ભેગા મળીને 2 કલાક જપ કરતા હોય. સવારના 4:30થી લઈને સવારના 9 વાગ્યા સુધી, 8 થી 9 ભાગવતમ ચાલે, 9 વાગ્યા સુધી. એટલે લગભગ એમ પકડો કે 4.5 કલાકનો સમય જ્યારે આટલો બધો એમ કહેવાય કે આધ્યાત્મિક માટે બધા ત્યાં પ્રયત્ન કરતા હોય તો સ્વાભાવિક છે પણ જગ્યા એકદમ આધ્યાત્મિક રીતે ઉર્જાવાન બની જાય. બીજું એક સરસ સ્ટેટમેન્ટ મને યાદ નથી આવતું કયા શાસ્ત્રનું છે, મેં વાંચેલું છે, આઈ થિંક વાસ્તુશાસ્ત્રનું જ છે. તેમાં આવે છે કે ભાઈ ઘરમાં બધા જ પ્રકારના વાસ્તુ દોષ હોય. એને એવું કે ભાઈ અગ્નિમાં રસોડું હોવું જોઈએ, પણ અગ્નિમાં રસોડું નહીં, બેડરૂમ હોય. અને પછી કે ઈશાનમાં તમારું સાધના કરવાનું અથવા આધ્યાત્મિક ધાર્મિક સ્થળ હોવું જોઈએ, તો એના બદલે ઈશાનમાં તમે ટોયલેટ બનાવી દીધું. રાઈટ? તો એવી રીતે તમારું જે એન્ટ્રન્સ છે તો એન્ટ્રન્સ છે કે તમારું પૂર્વ બાજુનું કે ઉત્તર બાજુનું હોય તો વધારે સારું, દક્ષિણ બાજુનું ન હોવું જોઈએ. તો આવું બધું જ્યારે બધું પેલા ગો મૂકી અને વાઘ મૂકીને જાત જાતના પ્લોટના સાઇઝને સો મેની થિંગ્સ પીપલ ટોક. પણ વાસ્તુશાસ્ત્રનો જે સિદ્ધાંત છે એમાં એક પ્રોપરલી બેઝિક સિદ્ધાંત લખેલો છે કે ચાહે ગમે તેવું પ્લોટની આકૃતિ હોય, ઘર ગમે તે દિશામાં હોય, ઘરમાં રહેલા જે બાકીના અંગો છે કે કિચનથી લઈને ટોયલેટથી લઈને બેડરૂમથી લઈને બધું જ જે છે ચાહે ગમે તે દિશામાં બનાવો તમે, પણ તમારું જે ઘર છે, જે આવાસ જે છે, પ્લોટ છે, એમાં જો એક ગાય બાંધેલી હોય તો બધી જ શુભતા ત્યાં અવતરે છે. બધી જ, મતલબ ગૌશાળા હોય ઓટોમેટિકલી ઓલ ઓસ્પિશિયસનેસ કમ. બધું જ જે વાસ્તુના દોષ તો જતા રહો, ત્યાં આગળ ઉલટી રિવર્સ શુભતા આવી જાય છે. પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુ કહેતા ને કે મારે એમને મંદિર બનાવીને તો કે મારે જલ્દીથી મારે ગાય લાવી ગૌશાળા ચાલુ કરવી છે. એને કે જ્યાં ગૌશાળા હોય ને ત્યાં આગળ કે કોઈ દિવસ એમ કહેવાય કે ભાગ્યની દેવીની કૃપા અનઇન્ટરપ્ટેડલી આવતી રહે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પ્લેસ જે છે, જગ્યા છે એ મહત્વની છે. એ જગ્યા ક્યાં છે એ મહત્વની છે. જગ્યા કેવી છે એ પણ મહત્વની છે. અને એના વાઇબ્સ, એટલે છોકરાને તમે લગ્નમાં લઈ ગયા અને એ ન ભણી શકે સ્વાભાવિક છે, અને અલગ જગ્યા આપી તો છતાં પણ એ છોકરો જો થોડોક મોટો હોય અને વિશ્વાસુ હોય તો શું કે હું ઘરે રહીશ,
અને હું મારું મારું તમે કદાચ પડોશીને કહી દો અથવા કોઈ ટિફિનનું કહી દો, હું ઘરે રહીને વાંચીશ, તમે લોકો જાઓ. અને કેમ કે એને ખબર છે કે જ્યાં જઈશું ત્યાં આગળ મામાનું ઘર ભલે છે પણ ત્યાં આગળ અને મને જગ્યા પણ મળશે, પણ ત્યાં આગળ હું ભણી શકીશ નહીં. એટલે જગ્યા જે છે એનું બહુ જ મહત્વ છે. અને એટલા માટે આપણને બધાને સમજવું જોઈએ કે આપણને પણ બહુ મોટી જગ્યા, સૌથી મહત્વની જગ્યા કઈ આપવામાં આવી છે આપણને? હે, હરે કૃષ્ણ. આપણને આપવામાં આવેલી શ્રેષ્ઠ જગ્યા કઈ છે? હેન્ડ રેસ કરવાનો. હા, 1 2 3 4 5. બોલો અર્ચના માતાજી, હરે કૃષ્ણ. આપણું શરીર પ્રભુજી. હરી બોલ. સરસ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, ચંદ્રિકા માતાજી, દીપક પ્રભુ અને અમરીશનાથ કૃષ્ણ પ્રભુ, અલગ આન્સર હોય તો બોલો. ના, એ જ જવાબ હતો પ્રભુજી. હરી બોલ. સરસ. હા, ચંદ્રિકા હરે માતાજી. કૃષ્ણ પ્રભુજી, અત્યારે તો આપણને ઓનલાઈન બધાને ભેગા થવાની આપી છે હરી બોલ. થેન્ક યુ. સેવા. હા હા હા. અર્ચના માતાજી, સેમ આન્સર? હા પ્રભુજી. ઓકે, થેન્ક યુ. તો આપણને સૌથી મોટું શરીર આપેલું છે હે ને, આપણે જીવો છીએ. આપણે કલ્પના કરી શકીએ, તમે બધા ભાગવતમના તૃતીય સ્કંદમાં કે આગળ ગોલોકા ચાર્ટમાં આપણે ચર્ચા કરી હતી ને કે આપણે બધા જીવો જે છે મહાવિષ્ણુના શરીરમાં એકદમ સુસુપ્ત અવસ્થામાં હતા, કોમામાં, ફોર ધ બિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ યર્સ, કરોડો અબજો વર્ષો સુધી આપણે એવી સુસુપ્ત કોમા અવસ્થામાં હતા. પછી ભગવાનને આપણી ઉપર દયા થઈ કે આમને એમની ઈચ્છાઓ પૂરી કરવાનો મોકો આપો કે જેથી કરીને એમને ખબર પડે કે સ્વતંત્ર રીતે ન જીવવું જોઈએ. એટલે આપણને આ શરીર આપ્યું, આ સર્જન કર્યું આખું આપણા બધા માટે. અને સૌથી મહત્વની વાત તો ભગવાનના ભક્તોની કૃપાથી આપણે બધા ભેગા થઈ ગયા. આવી રીતે આપણે ભગવદ્ ગીતાની ચર્ચા કરી શકીએ છીએ. સો સરસ જગ્યા આપીને તમને બધાને શરીર પણ આપ્યું અને તમારા ઘરમાં, વ્યવસાયમાં, તમે જ્યાં પણ છો, ગૃહિણી હોય, અત્યારે તમે સમજો કે કિચનમાં હો, તો ત્યાં આગળ બી તમને જે કંઈ પણ આપી એ જગ્યા આપીને આવું સરસ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું. એટલે આપણે જગ્યાનું મહત્વ સમજવું જોઈએ. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે સફળ થાય કે નિષ્ફળ થાય તો એ બહુ મહત્વનું છે કે એ ક્યાં છે. હે ને, ઘણીવાર પેલી એક ગુજરાતીમાં કહેવત છે, લંકામાં સોનું મળે શું કામનું? લંકામાં જઈને સોનું શોધી લાવો શું કામનું? તો જગ્યા, એ જગ્યા ઉપર એ જગ્યાની સોનાની વેલ્યુ જ નથી. લંકાની બહાર આવો, સોનાની લંકા હતી આખી લાવણની, પણ લંકાની બહાર આવો અને બીજા જગતમાં તો કે બહુ વેલ્યુ છે. એટલે પ્લેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દેન બીજું, શરીર પછી કીધું છે કે કર્તા, અને કર્તા પોતે પણ બહુ મહત્વનો છે. કર્તા કોણ છે? પર્ટિક્યુલરલી દાખલા તરીકે અહીંયા કર્તા તરીકે અર્જુનજી છે, રાઈટ? એ કર્તા જે છે એ પોતાની સાથે અનેક પ્રકારનું બેકગ્રાઉન્ડ લઈને આવે છે. આપણે બધા જે છીએ એ આપણા પૂર્વજન્મના અથવા તો આ જ જન્મમાં પહેલાં કરેલા જે કર્મો જે છે એના કારણે આપણી એક પ્રકારની ટેન્ડન્સી હોય, પ્રવૃત્તિ, આપણી વૃત્તિ હોય. વૃત્તિ જેને કહેવાય ને, દરેક કર્તાની પોતાની એક વૃત્તિ હોય છે એને. દાખલા તરીકે કોઈને બહુ તીખું ખાવું ગમે, કોઈને જે છે એ ગળ્યું ખાવું ગમે, બરાબર? હવે ક્રિકેટમાં જ તમે જુઓ તો કોઈક ફાસ્ટ બોલર હોય, એને દોડીને આવીને જોરદાર સ્પીડથી બોલ નાખવો ગમે. અને બીજો જે છે એક સ્પિન બોલર છે, તો એ જે છે એની વૃત્તિ કેવી છે? એની વૃત્તિ છે કે એને એ થોડુંક જ દોડે પણ એ બોલને ટર્ન કરી શકે, રાઈટ? ગુગલી બોલ નાખી શકે. તો વૃત્તિ બધાની, એટલે કર્તાની ઉપર ડિપેન્ડ કરે છે. બહુ મહત્વનું છે. જે સમજો કે એક વ્યક્તિ જે છે એને સંગીતમાં ખૂબ રસ છે, એને જબરજસ્ત ઇન્ટરેસ્ટ છે બાળપણથી. હવે એ વ્યક્તિને બિઝનેસમાં નાખી દો તો નો ડાઉટ બધાને બેઝિક ફાઇનાન્શિયલ ટર્મ્સની ખબર હોવી જોઈએ, લેવડ દેવડમાં શું ચોખવટ રાખવી, શું ડિસિઝન લેવા ના લેવા. પણ હવે એનું નેચરલ, એની સ્વાભાવિક વૃત્તિ જ એની સંગીતમાં છે અથવા તો કળામાં છે. હવે એ વ્યક્તિને તમે પેલામાં નાખી દેશો તો કેવું? હવે દાખલા તરીકે શ્રીલા પ્રભુપાદના જીવનનો પ્રસંગ લઈએ તો શ્રીલા પ્રભુપાદ ફંડામેન્ટલી શું હતા? એમનો બિઝનેસ શું હતો ભૌતિક જગતમાં? હેન્ડરેસ કરજો. ફંડામેન્ટલી એટલે કે એમ કહેવાય ને કે એઝ અ ગૃહસ્થી એમનો શું વ્યવસાય હતો? હા, શૈલેષ ભટ્ટ પ્રભુ બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. એમની પોતાની કેમિસ્ટની મતલબ ફેક્ટરી હતી પ્રભુ, કેમિસ્ટ હતા. હરી બોલ. ફાર્માસિસ્ટ હતા. યસ અર્ચના માતાજી, કંઈ એડ કરવું છે એમાં? હરે કૃષ્ણ. ના પ્રભુજી, એ જ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ફાર્માસિસ્ટ હતા, અને ફાર્માસિસ્ટ હતા પણ હૃદયથી છે ને પ્રભુપાદ શિક્ષક હતા અથવા તો પ્રીચર હતા. કે એમને એમ કે કેવી રીતે હું ભગવાનનું આ જ્ઞાન, ભગવદ્ ગીતાનું જ્ઞાન, ભાગવતમનું જ્ઞાન હું બીજાને આપું.
એમને ત્યાં કોઈ પણ ખરીદી કરવા આવે અથવા તો કોઈ પણ કાંઈ વેચવા આવે, જે કંઈ પણ બિઝનેસ કરવા આવે, પ્રભુપાદ એને પ્રીચિંગ કરવાનો મોકો છોડતા નહોતા. બાય હાર્ટ એ પ્રીચર કે ટીચર હતા. અને બાય હાર્ટ, જેવી રીતે પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુ કહે છે કે આઈઆઈટીમાં હતા ને પછી નોકરીએ પણ લાગેલા, અને બહુ આઈ થિંક ઇન્ફોસિસ ઓર વોટ એવર, આઈ ડોન્ટ નો, પણ સારી કંપનીમાં એ હતા. તો ત્યારે પણ એ કામ તો કરતા હતા. એટલે પણ બાય હાર્ટ શું હતા? બાય હાર્ટ ભક્ત હતા. એને તો પ્રભુપાદ જે છે એ બાય હાર્ટ પ્રીચર હતા. અને એવું નથી કે ધંધામાં નિષ્ફળ ગયા, ધંધામાં પણ એ ટોપ 3માં હતા. અને આખા ભારતમાં જેટલા ફાર્માસિસ્ટ હતા એમાં ટોપ 3માં હતા. પરંતુ એકચ્યુઅલી ફાઇનલી એ ફેલ થયા, રાઈટ? વિધિ ના કરવાથી, કૃષ્ણએ એમને બોલાવવા માટે, વોટ એવર વિશે, બરાબર. અને જ્યારે પ્રીચિંગ પણ એમને ચાલુ કર્યું તો તમને ખ્યાલ છે ને, ભારતમાં જ્યારે એમને પ્રીચિંગ ચાલુ કર્યું, બેક ટુ ગોડહેડ મેગેઝિન જ્યારે છાપવાનું ચાલુ કર્યું ને, આપણે ગુજરાતમાં એનું ગુજરાતી પણ આવે છે, એનું નામ હું ભૂલી ગયો, સરસ નામ છે એનું, બેક ટુ ગોડહેડ છે ને, આપણે આણંદથી પ્રગટ થાય છે. ભગવત દર્શન પ્રભુ, ભગવત દર્શન. હા, દીપેશ્વરી પ્રેમા માતાજી, યસ, થેન્ક યુ. ભગવત દર્શન, ભગવત દર્શન, ભગવત દર્શન. તો ભગવત દર્શન જે છે એ પ્રભુપાદે ચાલુ કર્યું. પણ એ જ્યારે ચાલુ કર્યું ને, તો એ વખતે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું. અને દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે ભારત તો પરતંત્ર હતું. હવે ભારતને પોતાને લડવું ને, તમે જુઓ તો ભારતની હિસ્ટ્રી તમે જુઓ ને, સ્વતંત્ર થયા પછી છે કે અત્યાર સુધીની હિસ્ટ્રી જુઓ તો ભારત હંમેશા છે ને નિરપેક્ષ રહ્યું છે. હવે અમેરિકા અને યુએસ એસઆર એટલે રશિયાની કોલ્ડ વોર ચાલતી હતી, તો બહુ ક્લિયરલી ઇન્ડિયાએ પોતાની પોઝિશન કીધી, ભાઈ અમે તો ગુટ નિરપેક્ષ છીએ, એટલે કે અમે કોઈ પક્ષમાં નથી, અને અમે શાંતિના પક્ષમાં છીએ. તો ત્યારથી લઈને અત્યાર સુધી એ લોકો એવી પોઝિશન લઈ જ શક્યા છે. અત્યારે પણ ભારતની સરકાર એમ કહે છે કે ભાઈ અમારે તો ખાલી જે અમારો વ્યવસાય જોવાનો છે ને અમારા દેશના નાગરિકોનું ભલું જોવાનું છે. અમારે કોઈ દેશની સાથે વૈમનસ્ય નથી કે કોઈ દેશની સાથે અમારે બહુ સારું મતલબ વધારે ગાઢ કે એવું વધારે ફ્રેન્ડશિપ પણ નથી. તો પણ એ વખતે પરતંત્ર હતું, એટલે બ્રિટિશ રાજ જેની સાથે લડતું હતું એની સાથે લડવું પડે એવી સિચ્યુએશન. તો પ્રભુપાદે એ વખતે બેક ટુ ગોડહેડમાં જેટલા પણ આર્ટિકલ લખ્યા, બધા આર્ટિકલમાં એમને ત્યારના જે બધા ન્યૂઝપેપર જે કંઈ પણ લખતા હતા એના એડિટોરિયલ ને એના ઉપર લઈને એ વખતે કોન્ટેમ્પરરી, એ વખતે જે સમાજમાં ચર્ચા ચાલતી હતી એ ચર્ચાઓ ઉપર લખવાનું એમને રાખ્યું કે વિશ્વયુદ્ધ કેમ થાય છે અને શું કામ આવા યુદ્ધની વચ્ચે પણ વ્યક્તિને ધર્મની જરૂર છે અથવા ભક્તિની જરૂર છે. તો એ રીતે એ બધા આર્ટિકલ લખતા હતા. પણ ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ, એને વેચવા માટે બહુ તકલીફ પડતી હતી. પછી ઝાંસીમાં આવ્યા, ઝાંસીમાં લીગ ઓફ ડિવોટીની સ્થાપના કરી, બરાબર. અને એની ઓપનિંગ માટે પણ એમને બહુ જ નામચીન લોકોને બોલાયા. અને બહુ મોટું વર્ણન તમે લીલામૃતમાં આવે છે, કેટલા બધા લોકોને બોલાયા, બધાને સરસ પ્રસાદમ ને સરસ કીર્તન ને બધું સરસ સરસ કર્યું. પણ છેવટે એ પણ ફેલ ગયું. અને સ્થળ સેમ હતું, બરાબર, ને કરતા પણ સેમ હતા, પણ પ્રોપર પ્રતિસાદ સાંપડ્યો નહીં. અમેરિકા ગયા, અમેરિકા પણ છેક 1965 આખો અને 66ની શરૂઆત પણ તમે પકડો, બિલકુલ સફળતા નહીં. પ્રભુપાદ રોજ વિચારે કે હવે પાછો ભારત જતો રહું, પેલા ટિકિટ બારી ઉપર જઈ આવે કે ભારત પાછું જાય છે, સ્ટીમરની ટિકિટ અવેલેબલ છે કે નહીં. કંઈ ઉકળતું નથી. આપણે ગુજરાતીમાં કહીએ ને કે શું ઉકાળ્યું, કંઈ ઉકળતું નથી. પ્રભુપાદ કરતા છે અને જગ્યા પણ છે. પણ પછી એમને પેલા હિપીઝ મળ્યા, હિપીઝ તૈયાર હતા એમનો સંદેશ સાંભળવા માટે. અને ત્યારે એમને જે કંઈ પણ કીર્તન કર્યું, જે કંઈ પણ પ્રસાદ ડિસ્ટ્રીબ્યુટ કર્યો, જે કંઈ પણ એમને લેક્ચર્સ આપ્યા, એ ધીરે ધીરે ખીલી નીકળ્યું. તો જે સ્થળ એટલે કે ભારત રૂપી જે સ્થળ કે જ્યાં આગળ આટલી બધી ધાર્મિકતા છે ત્યાં આગળ ના થયું, પણ ત્યાં થઈ ગયું. કરતા પણ એના એ જ પ્રભુપાદ જ હતા, બરાબર. અને પછી આવે છે ઇન્દ્રિયો, અને વિભિન્ન ઇન્દ્રિયોની બહુ જરૂર છે. અને આપણી બધી જે ઇન્દ્રિયો જે છે એ લાઈક બોલવાની ઇન્દ્રિય, હવે અત્યારે જ સમજો કે મારું ગળું બગડી જાય તો હું ન બોલી શકું, રાઈટ. અથવા તો તમે સાંભળતા હો પણ કંઈક કાનમાં કોઈને કોઈ દુઃખ કે કંઈક દર્દ હોય તો તમને સાંભળવાની મજા ના આવે, રાઈટ. ઇન્દ્રિયો બહુ જ જરૂરી છે ને. ભગવાને આ ઇન્દ્રિયો આપી છે, આપણે તેના માટે હંમેશા ભગવાનના કૃતાર્થ હોવું જોઈએ. તો ઇન્દ્રિયોની પણ જરૂર છે. અને પ્રયાસ તો કરવા પડે ને. પ્રયાસ એટલે શું? તો ભગવાને આગળ સમજાવ્યું છે, પ્રયાસ મતલબ અભ્યાસ, પ્રેક્ટિસ કરવી પડે. હવે બહુ જ સમજો કે એક મોટી કોન્સર્ટ છે, મ્યુઝિકલ કોન્સર્ટ, અને એમાં એક પહેલો ગાયક આવે છે અને એક સરસ પ્રદર્શન કરે છે, મજાનું.
અને લોકો તાળીઓના ગડગડાટથી એને વધાવી લે છે, કેટલી બધી વાર તાળીઓ પડે છે, અને પછી એને સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળે છે. જ્યારે એનું પૂરું થાય છે ત્યારે બધા ઊભા થઈને તાળીઓના ગડગડાટ કરે છે. પછી એના પછી બીજો આવે છે, અને બીજો જ્યારે પ્રદર્શન કરે છે ત્યારે એનું સારું નથી જતું, લોકોને પણ પસંદ નથી આવતું. ઘણીવાર પેલું નહીં કે લોકો ટામેટા મારે કે ભાઈ જલ્દી પૂરું કરો, અથવા તો વચ્ચે અધવચ્ચેથી તાળી પાડી દે કે જલ્દી પૂરું કરી નાખો. કારણ કે પહેલો વ્યક્તિ હતો એ અભ્યાસ કરીને આવ્યો છે, એને પ્રેક્ટિસ કરીને આવ્યો છે, એને તૈયારી કરવાની છે કે ભાઈ મારે શું આપવું છે શ્રોતાને. દાખલા તરીકે ક્લાસ હોય તો તમે કૃષ્ણ લેવા આવ્યા છો, કૃષ્ણ પ્રેમ લેવા આવ્યા છો, અને મારે એવી તૈયારી, મારે એવી એન્ડેવર હોવો જોઈએ કે મને જે કંઈ પણ કૃષ્ણ કૃપાથી, ગુરુ કૃપાથી, શાસ્ત્ર કૃપાથી જે કંઈ પણ મને કૃષ્ણ મળ્યો છે, કૃષ્ણ પ્રેમ મળ્યા છે, તે હું તમને આપી શકું. રાઈટ? એ રીતની તૈયારી હોય તો થાય ને. તમે પણ તૈયારી વગર આવો અને હું પણ તૈયારી વગર આવું તો એ શક્ય નથી. એટલે પ્રયાસ એટલે એકચ્યુઅલી ખાલી એન્ડેવર નહીં કે સ્ટેજ ઉપર આવીને મ્યુઝિક વગાડી દીધું એ નહીં, એના પાછળની તૈયારી, ધેટ ઇઝ પ્રયાસ. આપણે જીવન સફળ કરવું છે તો એવું નહીં કે ચલો છેલ્લી ઘડીએ બધા તો એવું કહે ને કે આ ભગવાને કીધું છે અંતકાલે છે મામે વસ્મરણ મુક્ત્વા કલેવરમ. તો જેવી ખબર પડશે ને કે હવે મૃત્યુ આવવાનું છે તરત ભગવાનને યાદ કરી લઈશું, અને આખી જિંદગી શું કામ મહેનત કરવાની? ના, ઇટ ઇઝ ધ એફર્ટ્સ બિહાઇન્ડ ધ પરફોર્મન્સ. એ બહુ મહત્વનું છે. એટલે તો આપણે રોજ પ્રભુપાદે કીધું કે ભાઈ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રોજ જપ કરો, રોજ ભગવદ્ ગીતાનો ક્લાસ થાય છે, રોજ ભાગવતમનો ક્લાસ થાય છે, રોજ આપણે બધા મળીએ છીએ. અને કંઈ પ્રસંગ હોય ગમે તે હોય તો બી કે ના હમણાં ગુરુ મહારાજ આવે છે, બધા જ આટલા બધા જાય છે. કેમ? કે ભાઈ ગુરુ મહારાજના દર્શન કરીએ, અથવા તો એકબીજા ભક્તોને મળાશે. અને આ બધી પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુ કહે ને સરસ કે આ બધી ફ્રેમ્સ છે. એટલે ફોટા નહીં, આજકાલ લોકોને ફોટા પાડવાની બહુ આદત, મંદિરમાં જાય ને તો એ પહેલાં સેલ્ફી લઈ લેશે. પણ આ બધી આપણા માનસિક ચિત્રપટ ઉપરની ફ્રેમ્સ છે. જેટલી એ ફ્રેમ્સ આપણે વધારીએ અને ફૂલ ચાન્સ છે કે કદાચ મૃત્યુ વખતે આપણને આ જ ફ્રેમ યાદ આવે કે આપણે શ્રી રાધા ગોવિંદની આરાધના કરતા હોઈએ, અથવા તો આપણે ભગવદ્ ગીતાની ચર્ચા કરતા હોઈએ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રયાસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને છેલ્લે છે પરમાત્મા. હવે આ બધું હોય ને છતાં પણ દૈવ ના હોય ને, અથવા પ્રારબ્ધ ના હોય ને તો એ શક્ય નથી. ઘણી બધી મહેનત કરે. હવે સમજો કે બેટ્સમેન છે, બહુ જ પાવરફુલ બેટ્સમેન છે, જબરજસ્ત. સમજો કે એમ કહેવાય કે વર્લ્ડનો નંબર 1 બેટ્સમેન છે, અને જે પીચ ઉપર મેચ રમાય છે એ પીચ પણ બેટિંગ પીચ છે. મતલબ અત્યાર સુધી ત્યાં મોટા મોટા જુમલા જ ખડકેલા છે, એટલા મોટા જુમલા ખડકેલા છે કે જે કોઈ પણ આવે સદી મારીને જાય છે. હવે સમજો કે જે દિવસે મેચ હોય એના આગલા દિવસે જ ટેરરિસ્ટ એટેક થઈ ગયો, મેચ કેન્સલ થઈ ગઈ, પરફોર્મ કરવા જ ના મળે વ્યક્તિને. અથવા તો કોરોના આવી ગયો હતો 2 વર્ષ સુધી, લોકડાઉન, આ તે. હવે ગમે તેટલો માણસ પાવરફુલ હોય, એની પાસે સમજો કે 4 રસ્તા ઉપર મોકાની દુકાન હોય, અને લોકોને જે જોઈએ છે બધી જ વસ્તુ એ રાખતો હોય. હવે લોકોને વસ્તુ પણ જોઈએ છે, ખરીદવાવાળા છે, વેચવાવાળા છે, જે વસ્તુઓની જરૂર છે વસ્તુ પણ છે, એ જગ્યા પણ છે, છતાં પણ ખરીદવાવાળો ખરીદી નથી શકતો અને વેચવાવાળો વેચી નથી શકતો. સો દૈવ, પ્રારબ્ધ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર? એટલે આ જ્યારે સમજીએ ને ત્યારે આપણને રિયલાઇઝ થાય. પણ આની પાછળ ભગવાન 2 વસ્તુ સમજવાની કહે છે કે એક્સ્ટ્રીમ પર નહીં જવાનું. એક એક્સ્ટ્રીમ શું છે? હું જ કરતા છું. અને બીજો એક્સ્ટ્રીમ શું છે? હેન્ડરેસ કરો, હેન્ડરેસ કરો. એક જેને એમ કહેવાય ને કે એક છેડો એવું કહે છે કે હું જ કરતા છું, એનો બીજો છેડો શું થયો? જસ્ટ ગેસ કરો. હેન્ડરેસ કરી શકશો? હરે કૃષ્ણ. 1 2 3. હા, શૈલેષ પ્રભુ બોલો. ઉર્મિલા સાધુ માતાજી બોલો. હા, એક જ મિનિટ, એમને જવાબ નથી આપ્યો આ વખતે. બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હા, બીજો છે એ કૃષ્ણ ભાવનામાં હોય એટલે એ ભગવાનને સર્વસ્વ કરતા માને છે. ઓકે, શૈલેષ પ્રભુ બોલો તમે. હરે કૃષ્ણ પ્રભુ. હરે હું કૃષ્ણ. માત્ર સાધન છું, કરતા ભગવાન જ છે. ના, હું એનું વિરુદ્ધાર્થી કહું છું કે હું જ કરતા છું. એનું વિરુદ્ધાર્થી શું થયું? હા, એક છેડો છે હું જ કરતા છું, તો બીજો છેડો શું થયો એનો? હું કઈ જ નથી. હું સેવક છું પ્રભુ. હા, હું કાંઈ જ નથી. મતલબ જે કંઈ પણ થાય છે પ્રારબ્ધના લીધે થાય છે. હું પાછલા જન્મોના કે બીજા કંઈક કર્મ કરીને આવ્યો છું એના લીધે થાય છે. ના, એવું પણ નથી માનવાનું. બરાબર? અહીંયા બહુ મહત્વનું છે. આ 5 કારણ કેમ કીધા છે કે 5મું કારણ જે છે પ્રારબ્ધ અથવા પરમાત્મા છે એ છે, પણ એ આપણા કંટ્રોલમાં નથી. એટલે હંમેશા એમ કે ભાઈ આ દૈવ કે પ્રારબ્ધના કારણે થવાનું છે તો થશે, મારે મહેનત કરવાની શું જરૂર છે? ના, એ પણ નહીં ચાલે.
બરાબર. અર્જુન કહે છે કે આ શ્રી કૃષ્ણ છે ને, યુદ્ધ તો લડાઈ જશે, આ બધા મરી જશે, જીતી જશે. ના, એ નહીં ચાલે. હે, કરતા છે અહીંયા આગળ, ભાઈ તું છો અહીંયા આગળ, સ્થાન આપ્યું છે તને, હા, તને ઇન્દ્રિયો આપી છે, હા, તને પ્રયાસ કરવાના છે, તું કર. રાઈટ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, સો એ સમજવાનું. ક્યારે ગણિત નહીં તો મોટે ભાગે છે ને લોકો ભક્તિમાં આવે ને તો મોટે ભાગે પ્રારબ્ધવાદી થઈ જતા હોય છે. એવું પણ નહીં ચાલે. હે ને, પ્રારબ્ધ પર, કારણ કે એ પ્રારબ્ધ આપણા કંટ્રોલમાં છે નહીં. આપણા કંટ્રોલમાં જે છે એ આપણે એક્ટ કરવું જોઈએ. એને હંમેશા આપણે ક્યારે પણ વાત કરતા હોઈએ ને તો જ્યારે આપણે પ્રારબ્ધવાદી થઈ જઈએ છીએ ને ત્યારે પાયા વિહોણા થઈ જઈએ છીએ. અને પ્રભુપાદે એવું નથી શીખવાડ્યું. હા, પ્રભુપાદ કહે છે તમે આખો દિવસ હવે બુક ડિસ્ટ્રીબ્યુટ કરવા ગયા, 2 જ બુક ડિસ્ટ્રીબ્યુટ થઈ, કોઈએ લીધી જ નહીં. હે, અરે પણ તમે તો પ્રયત્ન કર્યો ને સવારથી સાંજ સુધી. હે ને, અથવા તો કોઈ આપણને ઓળખીતું કે ના ઓળખીતું પણ મળ્યું અને તમે એને કૃષ્ણ ભાવનામૃત કે હરે કૃષ્ણનો જપ કે ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાવાનું કીધું, તમે 5 જણાને કીધું ને કોઈ ના જોડાયું, ઓકે, દેટ ઇઝ ઓલ રાઈટ. અથવા જોડાઈને તરત જતું રહ્યું, એ એનું પ્રારબ્ધ છે. તમે તો તમારું પ્રારબ્ધ બાંધી લીધું ને, તમે એક્શન કરી લીધો ને. કૃષ્ણએ તો જોઈ લીધું ને કે જો આણે મારા માટે મહેનત કરી. પ્રભુપાદ તો જોવે છે ને, યસ, હી ઇઝ ટ્રાઇંગ ફોર મી. બીજા ભક્ત માટે કંઈ તમે હેલ્પ કરવાનો ટ્રાય કર્યો, હેલ્પ ના થઈ, દેટ્સ ઓલ રાઈટ. તમે જે ટ્રાય કર્યો એ તો રજીસ્ટર થઈ ગયો ને. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પ્રારબ્ધ પર છોડવું નહીં. શરીર વાંગ મનો ભીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવ. મનુષ્ય પોતાના શરીર, વાણી તથા મનથી જે કંઈ ઉચિત અનુચિત કર્મ કરે છે તે આ 5 કારણોને પરિણામે થાય છે. તત્રૈવં સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુ યઃ પશ્યત્ય કૃત બુદ્ધિત્વાન સપશ્યતિ દુર્મતિ. જે પોતાને કરતા માને છે બુદ્ધિશાળી નથી. યસ્ય નાહમ કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે અત્વાપી સૈમાન લોકાન હંતિ ન નિબધ્યતે. જે મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી, જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી, તે આ જગતમાં મનુષ્યોને હણતો આવવા છતાં હણતો નથી. પોતાના કર્મોથી તે બંધનયુક્ત પણ થતો નથી. એટલે અર્જુનને કહે છે કે ભાઈ તું લડીશ ને મારા કહેવાથી અને આ પ્રકારના વિચારો સાથે લડીશ એને, તો તું તારા કર્મથી બંધાઈશ નહીં. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કર્ણમ કર્મ કરતેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા આ ત્રણેય કર્મના પ્રેરક બળ છે. ઇન્દ્રિયો, કર્મ તથા કર્તા આ 3 કર્મના સંઘટક છે. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિદૈવ ગુણ ભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવત શૃણુ તાન્યપી. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જ જ્ઞાન, કર્મ અને કર્તાના 3 પ્રકાર હોય છે. હવે ભગવાન જે છે 3 પ્રકારના જ્ઞાન, 3 પ્રકારના કર્મ અને 3 પ્રકારના કર્તા એના વિશે વાત કરે છે. અને આ 3 પ્રકારો છે 14મા અધ્યાયથી. ઇનફેક્ટ 14મા અધ્યાય પહેલા પણ ભગવાન જે છે એ ગુણોની વાત કરે છે. બરાબર, એટલે ગુણોના પ્રમાણે વિભાગ કરવો એ બહુ જરૂરી છે. તો 3 પ્રકારના કર્મમાં જ્ઞાનમાં સૌથી પહેલું જ્ઞાન શું છે તો કે જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે તે જ્ઞાનને સાત્વિક જાણવું. કયો શ્લોક છે ભગવદ્ ગીતાનો? આગળ અધ્યાયમાં આવી ગયો. મને એનું એક મુખડું યાદ છે, તમને ટીપ આપી દઉં. બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચૈને સ્વપાકે છે બ્રાહ્મણે ગવિ હસ્તિની. રાઈટ, એટલે કે કૂતરો આવતો હોય કે ચંડાળ આવતો હોય, બ્રાહ્મણ આવતો હોય કે હાથી આવતો હોય, એને બધામાં ભગવાન દેખાય છે. રાઈટ, ભગવાન એવું કે છે. હરે કૃષ્ણ. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચેવ સ્વ પાકે ચ બ્રાહ્મણી પિતા દ્રષ્ટિનઃ. હરી બોલ. મે બી એક આગળ પાછળ છે પણ યસ, દેટ ઇઝ ધ રાઇટ શ્લોક માતાજી. તો એ રીતે જે જોવે છે એનું જ્ઞાન સાત્વિક કહેવામાં આવે છે. જ્ઞાન એટલે બેઝિકલી ઇન્ફોર્મેશન, માહિતી. અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે એને રજોગુણી જ્ઞાન કહેવાય. અને પછી તુચ્છ એવા કોઈ પણ પ્રકારના કાર્યને સર્વ માનીને સત્યને જાણ્યા વિના તેમાં આસક્ત રહે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એકદમ બ્લાઇન્ડલી મારે ધન કમાવું છે બસ એના માટે જ કાર્ય કરતો હોય, એને એવું ખબર ના હોય કે ભાઈ પોતે શું છે, જીવનનો શું અર્થ છે અથવા બીજાના જીવનનો શું અર્થ છે, તો એ વ્યક્તિ જે છે એનું જ્ઞાન તામસી કહેવાય છે. કર્મ 3 પ્રકારના, જે નિયત થયેલું કર્મ હોય એ કોઈ પણ આસક્તિ, રાજ કે દ્વેષ વગર કરવામાં આવે તો સાત્વિક કર્મ, અથવા તો ઈચ્છા તૃપ્તિ માટે ખૂબ મહેનતથી કરવું પડે અને મિથ્યા અહંકારના ભાવથી મેં કર્યું છે એવા ભાવથી જ્યારે કરે તો રજોગુણી કહેવામાં આવે.
અને મોહવશ કરવામાં આવે કે હવે દાખલા તરીકે ત્રાસવાદીઓ છે તો એવું બોમ્બાર્ડિંગ કરે, લોકોને મારી નાખે, તો એને ભાવિની પરવા નથી, બીજાને દુઃખ આપે છે, હિંસા કરે છે, તો આવો જે કર્મ જે છે એને તામસી કર્મ કહેવામાં આવે છે. જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે, નિષ્ફળતા સફળતામાં અવિચલિત રહે છે, તેને સાત્વિક કર્તા કહેવામાં આવે છે. સાત્વિક કર્તા, રાઈટ. એને વ્યક્તિ જે છે એને બીજા કોઈ આ બધા જેને એમ કહેવાય કે ફળમાં આસક્તિ હોતી નથી. એવી જ રીતે રાજસિક, કે જે માત્ર એવું જ વિચારતો હોય કે મને શું મળશે, તો રાજસિક કર્તા છે. અને તામસિક કર્તા કે જેને પોતાના બી નુકસાનની પરવા નથી, બીજાના પણ નુકસાનની પરવા નથી, રાઈટ. ધેન ભગવાન કહે છે કે હે ધનંજય, હવે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ તથા ધૃતિ વિશે. ધૃતિ એટલે શું? ધૃતિ એટલે શું? હરે કૃષ્ણ, હેન્ડ રેઝ કરો. ધૃતિ એટલે શું? 1 1 2 3 4, લોપા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. ધ્રુતિ એટલે ધૈર્ય. ધૈર્ય, હરી બોલ, વેરી નાઇસ. ધૈર્ય, દ્રઢતા, ઇંગ્લિશમાં જેને ડિટર્મિનેશન કહેવાય, રાઈટ. તો 3 પ્રકારની બુદ્ધિ કીધી છે. એક કે એવી બુદ્ધિ કે જેને ખબર હોય શું કરવું, જે અને શું ન કરવું જોઈએ એ પણ ખબર હોય, શેનાથી બંધન થાય એ પણ ખબર હોય, અને સત્વગુણી બુદ્ધિ કહેવાય. અને બીજી બુદ્ધિ જે છે કે જેમાં બહુ બધું કરવાની ઈચ્છા હોય, અરે આ પણ કરવું છે, પેલું પણ કરવું છે, પૈસા પણ કમાવા છે, અને પછી ભોગ પ્રમોદ પણ કરવો છે, અને મારે તો આધ્યાત્મિક રીતે પણ આગળ વધવું છે, શું કરું, કંઈ કન્ફ્યુઝન છે. તો એ શું કહેવાય? રાજસિક બુદ્ધિ છે. અને તામસિક બુદ્ધિ જે છે કે જેને કંઈ ખબર જ નથી કે સાચું શું છે ને ખોટું શું છે, કરવું જોઈએ કે ના કરવું જોઈએ, કશી ખબર પડતી નથી, એવી બુદ્ધિને તામસિક બુદ્ધિ કહેવામાં આવે છે. અને ધૃતિ એટલે કે ધૈર્ય. ધૈર્ય પણ 3 પ્રકારના છે. એકદમ અતૂટ ધૈર્ય કે ભાઈ ના, મને કૃષ્ણએ કીધું છે એ પ્રમાણે, અથવા ગુરુએ કીધું છે એ પ્રમાણે હું જીવીશ તો ચોક્કસ મને ભગવત પ્રાપ્તિ થશે. પ્રભુપાદે કીધું છે 4 નિયમોનું પાલન કરો, 16 માળા કરો, અને ગુરુનું આ આદેશનું પાલન કરો, ચોક્કસ ભગવત પ્રાપ્તિ થશે. અતૂટ શ્રદ્ધા, એમ કહેવાય ને, હોપ અગેન્સ્ટ હોપ. આમ જોવા જાવ તો કલયુગમાં કોઈ હોપ નથી, પણ છતાંય એકદમ દ્રઢ શ્રદ્ધા છે પ્રભુપાદના વચનો ઉપર, તો એને સાત્વિક બુદ્ધિ કહેવાય છે, સાત્વિક ધૃતિ કહેવાય છે. પણ જેને હંમેશા કંઈ ને કંઈ રીતે કેવી રીતે હું કંઈક કમાઈ લઉં, કેવી રીતે ઇન્દ્રિય તૃપ્તિ કરી લઉં, એના માટે જ પણ, એમાં પણ વૈજ્ઞાનિકો આખો દિવસ 24 કલાકમાંથી 22 કલાક મહેનત કરતા હોય છે. તો એમની દ્રઢતાને કેવી દ્રઢતા કહેવાય, અથવા એમના ધૈર્યને રજોગુણી ધૈર્ય કહેવાય છે. તમોગુણી ધૈર્ય તો આઈ મીન વી નો કે લાઈક એવા કાર્યો માટેનું ધૈર્ય કે જે કાર્ય પોતાને અને બીજાને નુકસાન કરતા હોય. હવે ભગવાન સુખના પણ 3 પ્રકાર કહે છે. તો સાત્વિક ગુણનું સુખ છે એ શરૂઆતમાં ઝેર જેવું લાગે, અને તમે કોઈને, અથવા તમને પોતાને ખ્યાલ હશે, પહેલી વાર જ્યારે હરે કૃષ્ણ મહામંત્રની માળા કરી હોય, બાપરે, 10 મિનિટ 15 મિનિટ, બહુ અઘરું છે યાર, આના કરતાં કંઈક સહેલું શોધવું જોઈએ. પણ પછી ધીરે 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 જ્યારે વ્યક્તિ ખરેખર ગુરુ પરંપરામાં એમનો એસ્પિરેશન અથવા શેલ્ટર લઈને અને પછી દીક્ષા લઈને જ્યારે કર્મ કરે, તો વાવ, ગુરુ મહારાજે શું આપી દીધું છે મને, હે ને. પ્રભુપાદ ચૈતન્ય મહાપ્રભુ કેટલા દયાળુ છે, આટલો અદ્ભુત મહામંત્ર આપીને ગયા છે. અને વ્યક્તિને ખરેખર ધીરે ધીરે એનો ટેસ્ટ ડેવલપ થાય તો એને એમ લાગે કે આટલી મોટી કૃપા કદાચ હું સત્યયુગમાં આવ્યો હોત તો પણ ના થઈ હોત મારી ઉપર, એને. પછી જે સુખ શરૂઆતમાં અમૃત જેવું લાગે, તમને બધાને ખબર છે, જાત જાતના આપણને શોખ હોય છે, શરૂઆતમાં બહુ સારા લાગે, પણ પછી દુઃખી કરે, તો એ રજોગુણી કહેવાય છે. અને શરૂઆતમાં પણ તકલીફ અને પછી પણ તકલીફ, તો એને તામસિક કહેવાય છે. લોકોની સુખની વ્યાખ્યા અથવા તો ધૃતિની વ્યાખ્યા અથવા તો બુદ્ધિની વ્યાખ્યા પણ અલગ અલગ હોય છે. અમુક અમુક લોકોની બુદ્ધિ બહુ અઘરી હોય છે. એક વખત એક દારૂડિયો હતો, દારૂડિયાઓનું આખું ગ્રુપ હતું, તો એમને જે પેલા વ્યસન મુક્તિવાળા આવ્યા, તો કે ચલો તમને પ્રયોગ બતાવીએ કે આલ્કોહોલ અથવા તો જે દારૂ છે એની કેટલી બધી ખરાબ અસરો છે. તો એક મોટા બીકરની અંદર એમને આલ્કોહોલ લીધો, અને એક જગ્યાએ થોડાક જીવડા હતા, માખી ને અમુક જીવડા હતા, એ જીવડા લઈને એ બીકરમાં નાખી દીધા એમને, અને પછી બીકર ઉપરથી બંધ કરી દીધું. અને પછી જોયું તો શરૂઆતમાં તો બધી માખીઓને બીક જે હતા, જીવડા બધા તરફડવા મળ્યા, અને થોડી વાર થઈ તો એક 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 કરીને ટપ 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 પડવા મળ્યા નીચે, અને થોડીક મિનિટોમાં તો બધા જ જીવડા મરી ગયા. એટલે કે તમે જોયું કે દારૂ કેટલો બધો હાનિકારક છે, કે આટલું બધું નુકસાન કરે છે, પ્રાણ લઈ લે છે. કે તો બધા જ દારૂડિયા હતા એ બધા સ્તબ્ધ થઈ ગયા. પણ એમાંથી પણ પાછો એક દારૂડિયો હતો, એ
એકદમ એમ કહેવાય ને કે હા વાહ 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 કરીને તાળી પાડવા મળે, બહુ ટોપ થઈ ગયું કે વાહ 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 બહુ જોરદાર કે. તો કે કેમ ભાઈ તને આટલી બધી ખુશી થઈ ગઈ કે વાહ કે સારું કે તમે આ પ્રયોગ બતાવ્યો, કે હવે મને ખબર પડી કે દારૂ તો પીવો જ જોઈએ અને જેટલો બને એટલો વધારે પીવો જોઈએ. અરે આવું કેમનું કે તને ખબર પડી કે આમાં આવું ક્યાંથી આવ્યું કે જુઓ કે આ બધા જીવડા મરી ગયા કે, તો કે મારા આંતરડામાં પણ જે જીવડા હશે બધા દારૂ મારી નાખશે કે. એટલે એની બુદ્ધિ જ તામસી છે, બરાબર. એને એ જ પ્રયોગમાં 99 લોકોને જે દેખાય છે એ પેલાને નથી દેખાતું. એટલે એને જે સુખ છે એનું તામસી સુખ છે, એમાં જ એની દ્રઢતા છે. તો પોતપોતાની જેવી બુદ્ધિ હોય એ પ્રમાણે એને સત્વ રજસ તમસ ગુણો ખેંચે છે. આ પૃથ્વીલોકમાં સ્વર્ગલોકમાં દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય. આપણા બ્રહ્માંડની સૌથી ઉચ્ચ વ્યક્તિ બ્રહ્માજી, રાઈટ, એમને પણ જીવ કયા છે, રાઈટ. એમને રજોગુણનું જ્ઞાન આપ્યું છે. ડેફિનેટલી ભગવાનના કૃપાપાત્ર છે અને ભગવાનના શુદ્ધ ભક્ત છે. અને ભગવાન એમને આવીને જ્ઞાન આપે છે. તેને બ્રહ્મ હૃદાય આદિ કવય મુહ્યંતી યત સૂર્યા, બરાબર. અને એમની કૃપાથી એમને શક્તિ મળીને આખું વિશ્વનું સર્જન કરે છે, છતાં પણ એ રજોગુણમાં છે, રાઈટ. શિવજી ભગવાનના અંશ સમાન, પણ એમને પણ જીવ અને બ્રહ્મ એટલે કે ભગવાનની વચ્ચે નાખી દેલા છે, રાઈટ. એમનામાં એ પણ કારણ કે તમોગુણને સ્પર્શ કરે છે પોતે, કારણ કે એમને સંહાર કરવાનો હોય છે. તો બધા જ જે છે દેવોથી લઈને છેક દૈત્યો સુધી બધા જ જે છે એ 3 ગુણોથી બંધાયેલા છે. અને હવે ભગવાન જે છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ 4 પ્રકારના વર્ણોની વાત કરે છે. અને આ બધું શેના માટે છે? તો કે અલ્ટિમેટલી આપણે પણ સમજીએ કે પહેલી વાત તો છે કે આ બધું જે કંઈ પણ ભગવાને કર્યું છે એ વૈજ્ઞાનિક તો ગણાય છે, કારણ કે કૃષ્ણ જે કંઈ પણ કરે એ મોસ્ટ સાયન્ટિફિક હોય. અને આ લોકો એવું કહે કે ભાઈ આ જાતિપાતિની પ્રથા ભારતમાં જ છે, લોકોને ઊંચા નીચા કરવાની ને આ બધી. એ કારણ એ છે કે લોકોએ એને જન્મગત પકડી લીધું છે. જ્યારે ભગવાને અહીંયા આગળ બહુ ક્લિયરલી આગળ પણ ભગવાને કીધેલું છે કે એ જન્મગત નથી, પણ એ વ્યક્તિના ગુણગત છે. એને એ 4 ગુણો, એ 4 વર્ણો જે છે એ ગુણના આધારે પાડવામાં આવ્યા છે. એક જ પિતાના 4 પુત્ર હોય તો એક વ્યક્તિ વેદોનો અભ્યાસ કરીને બ્રાહ્મણ બની શકે, અને બીજો વ્યક્તિ વેપાર કરીને વૈશ્ય પણ બની શકે, અને ત્રીજો વ્યક્તિ શાસન કરીને રાજા પણ એટલે કે ક્ષત્રિય બની શકે, અને એક વ્યક્તિ બીજાની સેવા કરીને શૂદ્ર પણ બની શકે. ધેટ વોઝ એલાઉડ. જે વૈદિક કાળ હતો ત્યારે આ બધું એલાઉડ હતું. તો આ 4 પ્રકારના વર્ણો જે છે એ 4 વર્ગ છે, ભગવાન એનું વર્ણન કરે છે. અને પ્રભુપાદ કહે છે કે અત્યારનો સમય એવો છે કે જેમાં હેડ નથી, હેડલેસ સોસાયટી. હેડલેસ એટલે આપણું જે મગજ છે, જે બુદ્ધિ જે છે એ ક્ષમતા સમાજમાં રહી નથી, કારણ કે કોઈ બ્રાહ્મણ નથી. એટલે પ્રભુપાદ કહે છે કે આપણે આમ તો વર્ણાશ્રમ વ્યવસ્થા જ સ્થાપિત કરવી છે, પરંતુ સૌથી પહેલાં માથું તો હોવું જોઈએ ને, તો બાકીનું શરીરને ખબર પડે શું કરવું છે. એટલે તમે જુઓ તો ઇસ્કોનમાં પ્રાયોરિટી આપવામાં આવી છે કે ભાઈ તમે શાસ્ત્ર વાંચો, અને એ વાંચીને તમે બીજાને જ્ઞાન આપો. અને એ રીતે એટલીસ્ટ એવો એક સમાજ ઉત્પન્ન થાય કે જેને ભગવદ્ ગીતા, ભાગવતમ, ચેતન ચરિતામૃત ને બીજી બધી બુક્સ પ્રત્યે લગાવ હોય, એ સમજે, જાણે, બીજાને આપવાનો પ્રયત્ન કરે, તો એટલીસ્ટ હેડ તો ક્રિએટ થાય. પરંતુ 4 અલગ અલગ ગુણો છે, 4 અલગ અલગ કર્મ છે જે અહીંયા આગળ આપેલા છે. અને એને ડિટેલમાં જાણવાથી આપણે ખરેખર એની પાછળની સાયન્ટિફિક રીઝન સમજી શકીએ છીએ, અને આપણા પોતાના ઇન્ક્લિનેશનને પણ સમજી શકીએ છીએ. ઈઝ હોલીનેસ જયપતાકા સ્વામી મહારાજ જ્યારે માયાપુર આવ્યા હતા અને શરૂઆતમાં રહેતા હતા, મોટે ભાગે ત્યાં આગળ વિરુદ્ધ ધર્મના લોકો રહેતા હતા, રાઈટ. ઇસ્લામ અને સો મચ. ઇનફેક્ટ પહેલું નામ મિયાપુર હતું એવું બધા કહે છે. તો ઘણીવાર રાત્રે હુમલા થયેલા, અને લોકો એટલા બધા જબરજસ્ત હુમલા કરે, બોમ્બ નાખે, અને ચોરી કરવા માટે આવે, અને કેટલા બધા ડિવોટી ઘાયલ થતા હતા. ત્યારે જયપતાકા સ્વામી મહારાજ જે છે એમને રાઇફલ સ્વામી કહેવામાં આવતા હતા. એ બંદૂક રાખતા હતા, રાઈટ, કે ભાઈ કોઈ આવીને કોઈ હુમલો શેનું કરી જાય એમ. અને ક્ષત્રિય ધર્મ જે અહીંયા આગળ કહે છે ને, વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, જ્યારે જેની જરૂર પડે ભગવાનની એમ કહેવાય કાર્ય માટે જે જરૂર પડે, અહીંયા અર્જુનને કીધું છે કે તારે ભણવાના છે બધાને, તો એ જે જરૂર છે એ કરવાની જરૂર છે. પ્રભુપાદ તો બહુ મોટા, મને યાદ છે હું પહેલી વાર જ્યારે 2018 ઓક્ટોબરમાં હું પ્રથમ વખત શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ગયો હતો. ભગવાનની કૃપાથી ત્યાં આગળ કામના કારણે મારે અનેક અઠવાડિયાઓ, મે બી મોર દેન મંથ્સ મારે રહેવાનું થયું હતું. તો રાધા ગોવિંદે મને ખેંચ્યો, હું ત્યાં ગયો હતો. પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુનું ભાગવતમનું લેક્ચર ચાલતું હતું. તો પ્રભુએ મને પૂછ્યું ક્યાંથી આવો છો? મેં કીધું ગુજરાતથી આવું છું. તો પછી તરત પ્રભુએ કીધું ગાંધીનું ગુજરાત, બરાબર ને? પણ કે ગાંધી વોઝ ઇનકરેક્ટ. ગાંધી ખોટા હતા, કે અહિંસા ચાલે જ નહીં, કે હિંસાની જરૂર છે. એ કે ખોટી રીતે આખા દેશને દોર્યો.
હા, અને પ્રભુપાદનો આખો ઓપિનિયન એમને એમના શબ્દોમાં કીધો. અને હું એકદમ સ્ટન થઈ ગયો કે ભાઈ ગાંધી બાપુને તો આપણા દેશના રાષ્ટ્રપિતા કહેવાય છે. અને જનરલી લોકો અહિંસાને બહુ સારું માને છે કે ના ભાઈ બહુ સારું, ના ના અહિંસા જ હોવી જોઈએ અને કોઈએ કોઈને કંઈ કરવું નહીં. પણ પ્રભુપાદ એમના પુસ્તકોમાં ખુલ્લા મને લખે છે એને કે ના, હિંસાની પોતાની જરૂરિયાત છે એને, દેર ઇઝ અ નીડ. ક્યારે જરૂરિયાત છે? હે? ભગવાને પ્રભુપાદે કેવી રીતે સમજાવ્યું છે? હા, 6 જગ્યાએ જરૂરિયાત છે. જસ્ટ એન્ડ્રેસ કરો, જસ્ટ એક મિનિટ 1 સેકન્ડમાં તમે કહી શકો છો. વાહ, 1 2 3. બોલો શૈલેષ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. પહેલા તો કોઈ વિષ આપવાનો પ્રયત્ન કરે, હા, પછી એનો કોઈ આગ શબ્દ શું છે? લગાડે. આ 6 કાર્યો કરે એનો શબ્દ શું છે? એને શું કહેવાય? આતતાઈ, આતતાઈ, આતતાઈ. હરી બોલ, હરી આતતાઈ. બોલ. યસ થેન્ક યુ પ્રભુ. પ્રભુ, થેન્ક યુ માતાજી. સો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આતતાઈ હોય અને કોઈ દેશ એવો હોય જ નહીં, કોઈ રાજ્ય એવું ના હોય, કોઈ ગામ એવું ના હોય, કોઈ શહેર એવું ના હોય કે જે આતતાઈ ના હોય. કોઈના કોઈ હોય તો ક્ષત્રિયની પણ જરૂર છે, વેપારની પણ જરૂર છે, રાઈટ, અને સેવાની પણ જરૂર છે. પણ જે છે એ અહીંયા આગળ બહુ જ ક્લિયરલી એમ કહેવાય ને કે પ્રભુપાદ કહે છે કે કલૌ શુદ્ર સંભવા. કલયુગમાં બધા શુદ્ર છે, બધાને નોકરી જ કરવી હોય છે કલયુગમાં, એને એટલે આપણે બધા જે છીએ એ શુદ્ર કેટેગરીમાં આવીએ છીએ. પણ પ્રભુપાદ આપણને લેવા માટે આવ્યા છે અને પ્રભુપાદ જે છે એ આપણને શુદ્રમાંથી આગળ વધારીને એમ કહેવાય કે ભગવત ભક્તિ આપીને આપણને જીવન સફળ કરાવવા માગે છે. સો we'll go to the next verse. I know we are little extended, પણ આપણે જો એ રીતે કરીશું તો આપણે આ ચેપ્ટર આજે પૂરું કરી શકીશું. 4 વર્ણમાંથી ભગવાનના શરણે કોણ જઈ શકે? તો કે દરેક મનુષ્ય. એને પોતપોતાના ઇવન વ્યક્તિ કોઈ પણ પોતાનું જે કાર્ય હોય કરતો રહે તો પૂર્ણતા પામી શકે છે. કેવી રીતે પામી શકે છે? જસ્ટ અ મોમેન્ટ. મને 1 મિનિટ આપશો? 1 જ મિનિટ. હરે કૃષ્ણ. હા, સો હું ફરીથી શેર કરું છું સ્ક્રીન. 4 વર્ણ આવી ગયા. 4 વર્ણ પછી હવે આપણે આવ્યા છીએ જે વ્યક્તિ પૂર્ણતા પામે છે, ભગવાન એની વાત કરે છે અહીંયા આગળ. ઓ માય ગોડ, હું લીવ થઈ ગયો હે ને. અચ્છા, સો ઓકે, નો પ્રોબ્લેમ, લેટ મી સી. હા, 50મા શ્લોકમાં ભગવાન કહે છે કે જે પૂર્ણતા પામ્યો છે તે બ્રહ્મને કેવી રીતે પામી શકે છે તેની પદ્ધતિ હવે હું તને વર્ણવું છું. બુદ્ધિથી શુદ્ધ થઈને, મનને સંયમમાં રાખીને, વિષયોનો ત્યાગ કરીને, રાગ અને દ્વેષથી મુક્ત થઈને એકાંત સ્થાનમાં નિવાસ કરે, અલ્પાહારી હોય, મન શરીરને વાણીને વશમાં રાખીને સદા સમાધિમાં રહે, એ વિરક્ત છે. ભગવાન એવી રીતે વિરક્તિની વાત કરે છે. અને પછી આગળ 54મા શ્લોકમાં કહે છે કે જે આવો દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે તુરંત બ્રહ્મની અનુભૂતિ કરે છે, આનંદમય બને છે અને શોક અને કંઈ કામના કરતો નથી. પરંતુ ભગવાન બહુ જ ક્લિયરલી કહે છે, ઇવન તમે જુઓ પહેલા 6 અધ્યાયના અંતમાં, 6ઠ્ઠા અધ્યાયના 47મા શ્લોકમાં પણ. હા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સ્લાઇડ દેખાતી નથી. હા, ઓકે ઓકે, 1 જ મિનિટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. હા, હવે હું સ્ક્રીન શેર ફરીથી કરી રહ્યો છું. હા, તો ભગવાન 6ઠ્ઠા અધ્યાયના 47મા શ્લોકમાં પણ કીધું કે બધા પ્રકારના યોગીમાં મને ભક્ત પ્રિય છે. અને પછીના 6 અધ્યાયમાં પણ કીધું કે ભક્ત પ્રિય છે. અને હવે ઇવન જ્ઞાન યોગના અંતમાં પણ ભગવાન કહે છે કે
કેવળ ભક્તિ દ્વારા જ મને જાણી શકાય છે. અને વૈકુંઠ જગતમાં પ્રવેશ કરવો હોય તો માત્ર ને માત્ર ભક્તિ જોઈશે, બાકી બીજું કશું જ જે છે એ કામ લાગશે નહીં. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આપણે આ સમજીએ. આખા ભગવદ્ ગીતાની જો કોઈ થીમ હોય ને, એનું કોઈ હાર્ટ હોય ને, તો એક જ છે કે ભક્તિ. બરાબર, જ્ઞાન નથી, કર્મ નથી, ભલે એ બધું જ ભગવાને વાત કરી, હા, પણ અલ્ટિમેટલી ભગવાન એવું કહે છે કે સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદપાશ્રય મત પ્રસાદાદ વાપનોતિ શાશ્વતમ પદમ અવ્યયમ. મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્ય કરતા હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે ભગવાનના રક્ષણમાં રહેવું. ભગવાનના રક્ષણમાં રહેવું એટલે શું? ભગવાનના રક્ષણમાં કેવી રીતે રહી શકાય? તો કે ભગવાન કહે છે એ પ્રમાણે કરવાથી, ભગવાનના ભક્તોનો જે આદેશ છે એ પ્રમાણે કરવાથી બધા પ્રકારના કાર્યો, આપણે પૃથ્વી ઉપર રહીને જે કંઈ પણ કાર્ય કરીએ છીએ દરેક કાર્યમાં ખામી છે. કોઈ કાર્ય એવું નથી કે જેમાં આપણે કાંઈ ને કાંઈ પાપ ના કરતા હોઈએ. હે ને, એવું કે હું તો શાકાહારી છું, કોઈ પાપ નથી કરતો. ઇવન શાકાહારી માટે તમે જ્યારે શાકભાજી અને અનાજ વાવતા હો છો ત્યારે પણ એમાં જંતુનાશક દવા નાખવામાં આવે છે, જેથી એ પાક બગડી ના જાય. બરાબર ને? તમે એને લાઈને જ્યારે રાંધો, જ્યારે એમાં સૂક્ષ્મ બેક્ટેરિયા હોય છે, જ્યારે અગ્નિમાં પકાવો ત્યારે બેક્ટેરિયાનું મૃત્યુ થાય છે. રાઈટ? એટલે તો કહે છે કે એ પચંત્યાત્મ કારણાત, આ બધું જ પાપનું કારણ. આપણે જે કંઈ પણ ખાઈએ, જે ભગવાનને ન ધરાઈએ, ભગવાનને ધરાયા પછી શું થાય છે કે ભગવાન એને સ્પિરિચ્યુઅલાઇઝ કરી દે છે, અને એમ કરવાથી આપણે એના પાપમાંથી બચી જઈએ છીએ. પણ અધરવાઇઝ દરેક કાર્યમાં પાપ રહેલું છે. પણ ભગવાનના જો સંરક્ષણમાં કાર્ય કરશું તો આપણે એનાથી બચી શકશું અને ભગવાનને પ્રાપ્ત કરી શકશું. ભગવાન કહે છે બધા કાર્યોમાં મારી ઉપર આધાર રાખ, મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર, અને આવી ભક્તિસભર સેવામાં લાગેલો રહી સદા ચિત્તને મારામાં પરેવેલું રાખ. તો આપણને એવું થાય કે આપણે કેવી રીતે બધા કાર્યો ભગવાન માટે કરીએ, હે ને? તો કાર્યનું જ્યારે ફળ આવે ને ત્યારે ભગવાનને અર્પણ કરીએ. દાખલા તરીકે તમારો પગાર આવે છે કે તમે ધંધામાં જે પ્રોફિટ આવે છે, તો પહેલો અથવા ઘર માટે ઉપયોગ માટે તમે લાવો છો જે પૈસા, સૌથી પહેલાં ભગવાનની પાસે મૂકો. બરાબર ને? અને ભગવાનને કહીએ કે ભાઈ આ તારું છે, તને અર્પણ કરું છું, ને હવે તું મને આપ, એમાંથી મારા શરીરના સાચવવા માટે, મારા કુટુંબ માટે હું ઉપયોગ કરું છું. રાઈટ? અથવા તો તમે કંઈક નવી સાડી લઈ આવ્યા, નવો ડ્રેસ લઈ આવ્યા, નવા કપડાં તમારા સીવડાઈને આવ્યા, પેન્ટ શર્ટ વોટેવર, સૌથી પહેલાં તમારા ઘરમાં જે દેવાલય ભગવાન હોય, જ્યાં આગળ તમારા કૃષ્ણ હોય, ત્યાં આગળ તમે મૂકો એને. ઇવન બાળકને પણ એવી ટેવ પાડી શકાય કે એના માટે કંઈ નવું રમકડું આવ્યું હોય અથવા નવી કંઈક વસ્તુ આવી હોય ખાવા પીવાની, પહેલાં કૃષ્ણ આગળ મૂકે. લેટ ઇટ બી ધેર. મે બી થોડાક સમય માટે, મે બી એક રાત્રિ માટે ત્યારે હું આવતીકાલે સવારથી એને પહેરી શકીશ. રાઈટ? અને એ ભાવથી જ્યારે આપણે કરીએ તો ભલે ને આપણે એ કાર્ય કરવામાં ઘણા બધા લીપાયા હોઈએ, છતાં એ કાર્ય આપણને મુક્ત કરી દે છે. ભગવાન કહે છે કે મત ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યતિ અથ ચેત્વમ અહંકારાન શોષ્યસી વિનક્ષ્યતિ. અને તો તું મિથ્યા અહંકાર વશ આવી ચેતનામાં કાર્ય નહીં કરીશ અને મારી વાત નહીં સાંભળે તો તું નષ્ટ થઈ જઈશ. અને તું મારા અનુસાર કર્મ નહીં કરે અને લડીશ નહીં તો ગેરમાર્ગે દોરવાઈશ અને પોતાના સ્વભાવે કરીને ત્યારે યુદ્ધમાં જોડાવવું પડશે. બહુ જ મહત્વની વાત છે કે અર્જુનને એવું કીધું છે કે તું જંગલમાં જતો રહીશ ને, અને ત્યાં આગળ તું તપ કરતો હોઈશ, અને ત્યાં આગળ બી તું જોઈશ કે કોઈને અન્યાય થઈ રહ્યો છે, તો ક્ષત્રિય હોવાના કારણે તારું લોહી ઉકળી જશે અને તું યુદ્ધમાં ઝંપલાઈ દઈશ. તમને યાદ છે પ્રહલાદ મહારાજને જ્યારે નારદજી મળે છે, ધ્રુવ મહારાજ ઘર છોડીને જતા હોય છે ત્યારે નારદજી મળે છે, અને નારદજી જ્યારે એવું કહે છે કે ભાઈ તું તો બાળક છે અને ઘરે જતો રહે ને આવી બધી નાની નાની વાતોમાં પિતાનું ખોટું ના લગાડવાનું હોય, ત્યારે ધ્રુવ મહારાજ શું જવાબ આપે છે? કયું કારણ આપે છે કે હું તમે કહો છો એમ નહીં કરું? એના માટે શું કારણ આપે છે? હેન્ડ રેઝ કરી શકો છો. 1 2 3 4 5. ઓકે. ધ્રુવ મહારાજ એવું કહે છે કે હું ક્ષત્રિય છું અને મારા શરીરમાં ક્ષત્રિયનું લોહી દોડી રહ્યું છે, એટલે હું અપમાન સહન કરી શકું નહીં. અને તમારી વાણી ખૂબ સારી છે, પણ મારી એ ગ્રહણ કરવાની પાત્રતા નથી. હું બ્રાહ્મણ નથી કે હું સ્વીકારી લઉં, એટલે મારે તો પ્રયત્ન કરવો જ છે. સો દેટ મીન્સ કે જે તારા સ્વભાવમાં છે એ તું કરવાનો જ છે. પ્રભુ એક વખત ઉદાહરણ આપતા હતા કે એમના સાથે ભણેલા કોઈ મિત્ર ક્રિશ્ચિયન અમેરિકામાં, તો એ કહે કે ભાઈ તું ભગવદ્ ગીતાના આટલા બધા ક્લાસ ચલાવે છે ને આ બધું કરે છે, હું ભગવદ્ ગીતા ક્રિશ્ચિયનો માટે ભગવદ્ ગીતાનું ટ્રાન્સલેશન કરું, તો કે એનું ટાઇટલ હું રાખીશ 10 કમાન્ડમેન્ટ્સ ઓફ ભગવદ્ ગીતા. અને આપણા ક્રિશ્ચિયનોમાં 10 કમાન્ડમેન્ટ્સ આવે, તો કે 10 કમાન્ડમેન્ટ્સ ઓફ ભગવદ્ ગીતા.
તો પ્રભુ કહે કે ના, એ નહીં ચાલે ટાઇટલ. હા, કેમ નહીં ચાલે? 10 કમાન્ડમેન્ટ્સ એટલે 10 આદેશો. તો કે ભગવદ્ ગીતામાં છે ને ભગવાન આદેશ આપતા નથી. ભગવાન અર્જુનને કહે છે યથેચ્છસી તથા કુરુ. મેં તને કહી દીધું, હવે તારી જે ઈચ્છા હોય, તારું જે મતિ હોય એ પ્રમાણે તું કર. અને આ રીતે કહીને ભગવાન જે છે જીવને પોતાની બુદ્ધિ, પોતાની નિર્ણય શક્તિ એ બધું ઉપયોગ કરવાની એક છૂટ આપે છે. અને આપણા શાસ્ત્રોમાં અથવા તો કૃષ્ણજી જે છે એ બહુ જ ક્લિયર છે કે ભાઈ મારું કંઈ થોપવાનું નથી, એને પોતાનું નક્કી કરવાનું છે. અને પછી અર્જુન જે છે એને આ રીતે જ્યારે કહે છે યથેચ્છસી તથા કુરુ, ત્યારે અર્જુન પણ કહે છે કે હે ભગવાન, મેં બધું જ જાણી લીધું છે, મારો ભ્રમ દૂર થઈ ગયો છે, અને હવે હું તમે જે કહો છો એ પ્રમાણે કરીશ. એને ભગવદ્ ગીતાનું કન્ક્લુઝન આવી રીતે છે. એટલે એને કીધું પ્રભુએ કે ભાઈ એમાં કોઈ આદેશ નથી ભગવદ્ ગીતામાં. ભગવદ્ ગીતામાં આપલે છે. ભગવાન કહે છે મન મના ભવ મદભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાની પ્રિયોસી મેં. આગળ પણ ભગવાને આ કીધું હોય છે, મન મના ભવ મદભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ, 9મા અધ્યાયના આઈ થિંક 34મા શ્લોકમાં. પણ ત્યારે ભગવાન જે કહે છે એને કહે છે કે તું ભક્તિ કર મારી. અને અહીંયા આગળ ભગવાન કહે છે કે ભાઈ હું પ્રોમિસ કરું છું. ત્યાં આગળ એવું કહે છે ભક્તિ કર તો તું તારું કર્મ મતલબ પ્રોપર રીતે કરી શકીશ અને આગળ રીતે તું આગળ વધી શકીશ. અહીંયા આગળ ભગવાન કમિટમેન્ટ આપે છે કે પ્રતિજાની પ્રિયોસી મેં, હું તને પ્રોમિસ આપું છું કે તું મને પામીશ. અને હું તને શેના માટે કહું છું? તો કે ભાઈ તું મારો ખૂબ પ્રિય છે એટલા માટે કહું છું. અને ત્યારે ભગવાન કહે છે કે બધા પાપોમાંથી હું તારો ઉદ્ધાર કરીશ, બધું છોડીને મારી પાસે આવી જા. અને મોક્ષ ઈષ્યામી માં સૂચ, ગેરંટી, ચિંતા કરીશ નહીં. અને કૃષ્ણની ગેરંટી છે આ રહી. અને આ ગેરંટી કૃષ્ણ એકદમ જેને એમ કહેવાય ને કરુણાર્દ્ર થઈને, કૃપાળુ થઈને આપે છે. એકદમ જેને કહેવાય કે આપવું જ છે, કંઈક કરવું જ છે. એક બાળક હોય એને આગળ પેલો ટીચર હોય ને, ટીચર એને શીખવાડતા હોય, અરે તું આટલું કરી લે, હું તને ગેરંટી આપું છું તું પાસ થઈ જઈશ. અને આખી ચોપડી ના વાંચીશ, આજ બસ આ અપેક્ષિત અથવા તો આ જે 20 પ્રશ્ન છે એટલા કરી લે. અથવા તો એમ કે ને બધું ભૂલી જા, અત્યાર સુધી જે કર્યું પેલો છોકરો ભગવાઈ ગયો હોય, પરીક્ષાના આગલા દાડે આવે કે મારે પરીક્ષા નથી આપવી, કે હું તો ફેલ થઈ જઈશ. ટીચર કે સારું, તું બધું ભૂલી જા, ખાલી આ 1 2 3 4 5 બસ આટલું જ કર, તું તારું કામ થઈ જશે. ભગવાને કીધું કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ બધું ભૂલી જા, ફરગેટ એવરીથિંગ, ખાલી તું મારા શરણે આવી જા, અને હું તારું બધું ધ્યાન નાખીશ, તારા બધા કર્મોના પાપ તોડી નાખીશ, તું ચિંતા ના કર. કેટલું દયા હોય, કેટલી કરુણા હોય, કેટલી સપોર્ટ કરવાની અંદરથી ઈચ્છા હોય કે ના, મારા ભક્તને મારે ગમે તેમ કરીને મારે એને ઉગારવો છે. કૃષ્ણનું આ કરુણા અહીંયા આગળ દેખાઈ રહી છે, કૃષ્ણનો પ્રેમ દેખાઈ રહ્યો છે અહીંયા આગળ. બહુ સરસ. જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે એ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. તમે પણ જો કોઈને ક્લાસમાં જોઈન કરાવશો તો તમને ચોક્કસ કૃપા પ્રાપ્ત થશે. મારા જીવનનો પોતાનો પર્સનલ અનુભવ છે. શરૂઆતના અમુક 1.5 વર્ષ સુધી, ત્યાં સુધી પ્રભુએ સ્ટાર્ટ કર્યું ઇંગ્લિશ હિન્દીમાં ભગવદ્ ગીતાના ક્લાસ ચાલતા હતા. પ્રભુ મને પહેલા દિવસથી કહેતા હતા કે ભાઈ ગુજરાતીમાં કરો. તો મેં કીધું ના, મારી કોઈ લાયકાત નથી, હું કંઈ બોલી ના શકું, અને મેં હજી ક્યારેય મેં કંઈ આવું બોલવાનું કંઈ કામ કર્યું નથી, તો મને માફ કરો. પ્રભુ પણ બહુ જ એમની કૃપા એવી ને તો મને પરસિસ્ટન્ટ કર્યા કે, અને મેં પછી આખરે જ્યારે 1.5 વર્ષ પછી મેં એમને કીધું સારું પ્રભુ, ચાલો શરૂઆત કરીએ ગુજરાતીમાં, અને વી સ્ટાર્ટેડ. અને પછી ઘણા લાંબા સમય સુધી ડેલી ક્લાસીસ, વચ્ચે તો મે બી 1.5 વર્ષ સુધી સવારે ભાગવતમ, સાંજે ભગવદ્ ગીતા, અને પછી અત્યારે આંતરિક સમયે મે બી અઠવાડિયામાં 2-3 દિવસ, 1 દિવસ જે કે પણ લઈ શકું છું. પણ મને ચોક્કસ એવો અનુભવ થાય છે કે આ કરવા માત્રથી મને કૃષ્ણની કૃપા વધારે પ્રાપ્ત થાય છે. મને પ્રેમ, મને જે મારા પોતાની શુદ્ધિકરણ જે છે એ વધારે થાય છે. કારણ કે જે ક્લાસમાં બોલવાવાળો અથવા બીજાને લઈ આવવાવાળો હોય એ વ્યક્તિ જે છે એ વ્યક્તિની કોન્સન્ટ્રેશન વધારે હોય, રાઈટ. તો સ્વાભાવિક રીતે આ જે જ્ઞાન છે એ બીજાને આપવાનો પ્રયત્ન કરીએ તો ભગવાનનો પ્રેમ વધારે મળે છે. પ્રભુપાદે કીધું છે ને કે ભાઈ તમે બુક ડિસ્ટ્રીબ્યુટ કરો. કેમ? તો એ બુક જ્યારે વાંચશે ત્યારે ચોક્કસ એનું કલ્યાણ થશે. તો આ બધું જે કરવાવાળા છે એને ભગવાન પાસે પાછા લઈ જવામાં આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એને દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ, કૃષ્ણ કહે છે. અને હું જાહેર કરું છું કે જે આ સંવાદનું અધ્યયન કરે એ મારી પૂજા કરે છે. આપણે બધા શું કરી રહ્યા છીએ? ભગવાનની પૂજા કરી રહ્યા છીએ. અને જે આને સાંભળે છે,
ભગવાને પહેલાં કીધું કે ભાઈ તું આમ કર આમ કર આમ કર, મને નમસ્કાર કર, આમ કર તેમ કર, બધું જ કીધું, ભક્તિ કર. પછી છેવટે એવું કહે છે કે ખાલી સાંભળ તું, ખાલી સાંભળ, તત શું, ખાલી સાંભળીશ ને તો પણ બધા પાપમાંથી મુક્ત થઈ જઈશ. હવે આપણાથી બીજું કશું ના થાય, બીજું કંઈ શક્ય નથી, પણ ખાલી જો હૃદયપૂર્વક સાંભળ્યું છે તો પણ આપણા બધા પાપમાંથી ભગવાન મુક્તિ આપી દેશે. અને આ તે જે એકાગ્ર ચિત્તે સાંભળ્યું તેનાથી શું તારો મોહ દૂર થઈ ગયો છે? અર્જુન કહે છે હા થઈ ગયો છે. અને પછી જે છેલ્લા 5 શ્લોકો છે એમાં સંજયજી બોલે છે. અને હવે જુઓ, કૃષ્ણજીએ અર્જુનજીને કીધું, સફળતા મળી, અર્જુનનું હૃદય પરિવર્તન થઈ ગયું, રાઈટ. અને એ જ વાત જ્યારે સંજયજીએ સાંભળી, સંજયજીનું પણ હૃદય પરિવર્તન થઈ ગયું, માત્ર એને વિચારવા માત્રથી અદ્ભુતમ રોમહર્ષણમ, અને એમના શરીરમાં રોમાંચ થઈ જાય છે. અને એ પોતાના ગુરુને યાદ કરે છે કે વ્યાસદેવની કૃપાથી આપણા જીવનમાં જ્યારે થોડીક પણ આધ્યાત્મિક સફળતા મળે, આપણે સમજો કે જપ કરી શકતા હોઈએ, એકાદશીનો ઉપવાસ કરી શકતા હોઈએ, બીજા કોઈ ભક્તને વાળી શકતા હોઈએ, જે કંઈ પણ ભોગ લગાવી શકતા હોઈએ, પ્રસાદ ગ્રહણ કરી શકતા હોઈએ, બધા માટે ગુરુની આભાર માનવો એ બેસિક ફંડામેન્ટલ જરૂરિયાત છે. ચોક્કસ એનાથી પ્રગતિ થાય. એટલે તમે જુઓ કે ભોગ લગાવતા પહેલાં ગુરુ મંત્ર બોલીએ છીએ આપણે, બરાબર ને? અને ઇવન તમે મંદિરમાં જાઓ અથવા તમારા ઘરના મંદિરમાં પ્રણામ કરો તો મોટાભાગનાને ખ્યાલ હશે, પણ છતાંય આપણે ગુરુ પ્રણામ મંત્ર બોલીએ છીએ, હે ને? કે હું મારા ગુરુ દ્વારા, મારા ગુરુ મને અહીંયા લઈ આવ્યા. પેલું સરસ વાક્ય છે ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગો પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદીઓ બતાય, રાઈટ. એટલે અહીંયા આગળ જે સંજયજી છે પોતાના ગુરુ વ્યાસદેવની કૃપાને એમને યાદ કરે છે. અને એ કહે છે કે ભાઈ જ્યાં આગળ પણ કૃષ્ણ છે ત્યાં આગળ પણ અર્જુન છે ત્યાં આગળ ચોક્કસ વિજય છે. હવે ખાલી કૃષ્ણ કીધા હોત તો ના ચાલે. શું કામ અર્જુનની વાત કરી? લાસ્ટ ક્વેશ્ચન, હે ને? જ્યાં કૃષ્ણ હોય ત્યાં કૃષ્ણજીએ તો કીધું કે તું નિમિત્ત બન, હું બધું જ કરી દઈશ. તો અહીંયા આગળ કેમ સંજયજી એવું કહે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર? શું કામ પાર્થને પણ એડ કરવામાં આવ્યા છે? હરે કૃષ્ણ. લાસ્ટ ક્વેશ્ચન, લાસ્ટ શ્લોક છે. આરતી ને ગાંધી માતાજી, હરે કૃષ્ણ, બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુનજી છે એ એમના શાશ્વત પાર્ષદ છે કે હરિબોલ, શાશ્વત પાર્ષદ અને છે, એમના પ્રિય સખા પણ છે અત્યારે. હરિબોલ, પ્રિય સખા છે. સરસ, ધન્યવાદ. સેમસંગ SM કોણ છે? સેમસંગ SM નામ શું છે સેમસંગ SM નું? હરે કૃષ્ણ પ્રભુજી. હા, શું નામ તમારું માતાજી? હેમા રાજગોતી. હા, બોલો બોલો હેમા માતાજી. હા માતા પ્રભુજી, એ કૃષ્ણ અર્જુન જે કૃષ્ણ કહે છે એ બધું કરવા તૈયાર થયા છે, એટલા માટે પણ એમને પ્રિય સખા કહે છે. ઓકે, થેન્ક યુ. હા, દીપક પ્રભુ બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આ બંનેની જોડી છે, ડાળી ઉપર બેઠેલા બંને પક્ષીઓ, એક કર્તા અને એક સાક્ષી છે. એના વગર અધૂરું છે, એટલે અર્જુન હોવા જરૂરી છે. હરિબોલ, હરિબોલ. બહુ જ સરસ સટીક આન્સર છે. જો આગળ મેં 3 જગ્યાએ હું રોકાયો હતો, અધ્યાય બહુ લાંબો છે, પણ એમાંનો એક આ પ્રથમ મુદ્દો હતો કે કોઈ પણ કર્મની સફળતા માટે 5 વસ્તુ જોઈએ. અને એમાં સૌથી પહેલું જે દીપક પ્રભુએ કીધું એમ, ડાળ ઉપરના 2 પંખી અથવા તો કર્તા, એને કર્તા જરૂરી છે. કૃષ્ણ કહે છે કે આપણે પ્રયત્ન કરવાનો છે, એને અર્જુનને બધો જ શિરપાવ આપવો છે, બધી જ નામ આપવું છે, સિદ્ધિ આપવી છે, સફળતા આપવી છે, પણ અર્જુને પોતે તો કરવાનું જ છે, એને. તમે જુઓ પ્રભુપાદ આટલા ભગવાનના શાશ્વત ભક્ત. એક વખત કોઈને કીધું હતું કે એક જણ કહે કે તમે તો સવારના આવ્યા છો અને સાંજ સુધી આ બિલ્ડિંગ કેવી રીતે બનાવું, સિમેન્ટ ક્યાંથી લાવીને એની જ વાતો કરો છો, તમે કયા ભગવાનનું નામ લો છો? કે મારા બરડામાં કાન મૂકીને સાંભળ. અને એને સંભળાવ્યું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તો છતાંય આવા ભક્તો હોવા છતાં એ રોજ સવારે માળા લઈને બેસતા, અને પછી 16 માળા પૂરી થાય કે હવે તમે કહો, તમારે મારી જોડે જે કરાવવું એ કરવું પડે. કેમ? તો કર્તાની જરૂર છે, એને. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, આપણે એ સમજીએ. અને એટલે અર્જુનનું ત્યાં આગળ સ્થાન ચોક્કસ ગણ્યું છે, અને અર્જુનની જરૂર છે જ. એવી જ રીતે આપણા જીવનમાં પણ આપણે પણ જે કંઈ પણ આપણને કહેવામાં આવ્યું છે ગુરુ મહારાજ દ્વારા, ભક્તો દ્વારા, શાસ્ત્ર દ્વારા, એ આપણે કરવાની જરૂર છે. શ્રી કૃષ્ણ જરૂર આપણો રથ ચલાવી રહ્યા છે. આપણો રથ કયો છે? આપણો રથ કયો છે? આપણને કયો રથ આપવામાં આવ્યો છે? હરે કૃષ્ણ. મનુષ્ય દેહ, દેહ. હરે બોલ, બુદ્ધિ.
હા, દેહ આપ્યો છે ને આપણને. આ દેહરૂપી જે રથ છે આપણો, જીવનરૂપી યુદ્ધ છે આપણું, બરાબર. અને એમાં શ્રી કૃષ્ણ સારથી એટલે કે પરમાત્મા રૂપે બેઠેલા જ છે, આપણા હૃદયમાં જ છે, બરાબર. મારી સાથે જ છે, તમારી સાથે જ છે, પ્રત્યેક વ્યક્તિની સાથે છે, રાઈટ. પ્રત્યેક જીવની સાથે છે. વ્યક્તિ જવા દો, અગર પ્રભુપાદ કહે છે કે તમે એક જીવનમાં કોઈ જીવ જે છે એક શ્વાન બની જાય, કૂતરો બની જાય, તો પણ એમાં પરમાત્મા તરીકે શ્રી કૃષ્ણ સાથે છે. કૃષ્ણ સાથ છોડતા નથી. એટલે આપણા સારથી તરીકે શ્રી કૃષ્ણ છે, જીવ તરીકે આપણે અર્જુન તરીકે છીએ. અને આ રથને ચોક્કસ વિજય મળશે જો આપણે પોતાને જે કરવાનું છે. અર્જુને બાણ ચલાવવાના છે તો એ ચલાવવાના જ છે. આપણે જે કરવાનું છે એ કરવું જ પડશે. અને આ રીતે આપણે અહીંયા આગળ પૂરું કરશું. મારી બધાને વિનંતી છે, અનમ્યુટ કરીને આ છેલ્લો શ્લોક આપણે એક સાથે 3 વાર ગાશું. બહુ સરસ શ્લોક છે. હા, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ધ્રુવાનિતિર્મતિર્મમ યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ધ્રુવાનિતિર્મતિર્મમ. One more time. यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो हरे कृष्ण. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વનો. ધીરજપૂર્વક ધ્રુતિ જેને કહેવાય ને, ધ્રુતિ તમે બતાવી. તમે બધા રોકાયા 1.5-2 કલાક સુધી અને મને આ સેવા કરવાનો જે અવસર સાંપડ્યો છે તેના માટે હું આપ સર્વનો હૃદયપૂર્વક આભારી છું. થેન્ક યુ વેરી મચ. અને આના પછીનું કંઈ એનાઉન્સમેન્ટ હોય તો ઉર્મિલા માતાજી તમે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતા. બોલો બોલો પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી બોલો. ઉર્મિલા માતાજી. પ્રભુજી રેકોર્ડિંગ સ્ટોપ કરજો. હા, રેકોર્ડિંગ સ્ટોપ.